હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેલકમ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ નનતુર તરફથી. આજે આપણે બધા મળી રહ્યા છે લેવલ 2 અધ્યાય ચોથાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તમને બધાને એમ થાય કે અમારા 1 થી 3 અધ્યાયનું શું? વચ્ચે ટ્રાય કરીશું અલગ ટાઈમમાં 1 થી 3 અધ્યાય તમારો કવર કરી શકે, અથવા તો રોટેશનમાં લેવલ 2 ચાલુ છે. તમે ત્રીજા અધ્યાયથી જોઈન કર્યું છે, 18મા અધ્યાય સુધી જોઈન કરો, ફરીથી 1 2 3 ત્યાં તમારું લેવલ 2 પૂરું થશે. કારણ કે દર વખતે લેવલ 1 ની બેચ છે દર મહિને આવે, જ્યારે લેવલ 2 છે તો 4.5 મહિને એક વખત પૂરું થાય છે. તો આપણી પાસે એટલા બધા ટીચર નથી કે દર મહિને આપણે નવું લેવલ 2 શરૂ કરી શકીએ. તમે સમજી શકો છો ને? બરાબર. તમે સેલ્ફ સ્ટડી કરો, રીડિંગ કરો, કાંઈ પણ તમે અટકાતા હોય, ના સમજાતું હોય તો એની ટાઈમ યુ કેન મેસેજ મી, સ્ક્રીનશોટ કરો મને, યુ કેન કોલ મી. ઓકે, શરૂઆત કરીએ. ખૂબ જ ભાવપૂર્વકની પ્રાર્થના આપણા પ્રાણપ્રિય એવા શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં અર્પિત કરીશું. ભગવાનના શુદ્ધ ભક્ત, ભગવાનના પરમ ભક્ત શ્રીલ પ્રભુપાદજી જય પતાકા સ્વામીજી મહારાજ, પરમ કૃપાળુ નામાન ઇષ્ટદાસ પ્રભુજીના ચરણોમાં વંદન કરીએ. અને આજનું સુંદર મજાનું સેશન દિવ્ય જ્ઞાન ચોથા અધ્યાય તરફ આગળ વધવાની કોશિશ કરીશું. શરૂઆત કરીએ ભાવપૂર્વકની પ્રાર્થનાઓ લઈએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સ્વાગત છે બધા ભક્તો, બધા પાર્ટિસિપન્ટ, બધા વહાલા વૈષ્ણવો. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. આજનું સેશન શરૂઆત કરવા જઈએ. એટલે આપણે નાના હતા ને સ્કૂલમાં ભણતા હોય ને પ્રાર્થના ચાલુ થાય કે આ રીતના બેઠા પછી થોડી વાર આમ જોઈ લે બાજુ ક્યારે પૂરી થશે ક્યારે પૂરી થશે. હજી ઘણી વખત આપણામાં એ જૂની ટેવ હોય કે પ્રભુજી ક્યારે પ્રાર્થના પૂરી કરશે, ક્યારે ક્લાસ ચાલુ કરશે. પણ પ્રાર્થનાનું બહુ મહત્વ છે. કોઈ પણ આ એક યજ્ઞ છે. તમને બધાને હવે તો ખ્યાલ હશે, તમે બધા લેવલ 1 કરીને આવ્યા છો. કૃષ્ણ ભાવનામૃતમાં કઈ પણ કાર્ય કરવામાં આવે યજ્ઞ છે. પછી ભગવદ ગીતા હોય, શ્રીમદ ભાગવતમ હોય, ભોગ બનાવો, ભગવાનને ફૂલ અર્પણ કરવા, મંગલા આરતીમાં જવું, જપ કરવા, આ બધું જ યજ્ઞ છે. બરાબર. તો આવા યજ્ઞની શરૂઆત છે એ હંમેશા ભગવાનની સ્તુતિ, ભગવાનના પરમ ભક્તોની પ્રાર્થનાઓથી થવી જોઈએ. અને પ્રાર્થનામાં બહુ શક્તિ છે. મંત્ર બરાબર, મન ને જે ત્રાય તે બરાબર, મનને જે ભૌતિક આસક્તિઓમાંથી મુક્ત કરે, મનને તારણ કરે. ભગવાન આખી ભગવદ ગીતામાં શું માગે છે? તમારી પાસે ધન સંપત્તિ માગે છે? ભગવાન એક જ વસ્તુ જોઈએ, શું? મન મના, મને મન આપી દે બસ.
બરાબર. બસ એ મન આપવાની જે પદ્ધતિ છે એની શરૂઆત થાય છે સ્તુતિથી, પ્રાર્થનાથી. હવે આપણી એટલી શુદ્ધતા નથી, તમારી કે મારી, કે આપણે આપણી સ્તુતિ ભગવાનને અર્પણ કરીએ. તો આપણે શું કરીએ કે ભાઈ ઓલરેડી જે ભગવાનના શુદ્ધ ભક્તો દ્વારા જે સ્તુતિઓ લખાયેલી છે ભગવાનની પ્રસન્નતા માટે, એ સ્તુતિને આપણે રિપીટ કરીએ. બરાબર. તો પ્રાર્થનામાં હાજર રહેવું બહુ જરૂરી છે. મંગલાચરણથી શરૂઆત કરવી બહુ જ જરૂરી છે. તમને બધાને ખબર હશે, ઇસ્કોનના આખા વર્લ્ડની અંદર ફેલાયેલા હજારો મંદિરો છે અને બધા જ મંદિરોમાં સેમ શેડ્યુલ છે. સવારમાં મંગલા આરતી, તુલસી આરતી, નરસિંહ આરતી આ થઈ જાય. શ્રીમદ ભાગવતમ ચાલુ થાય. જયારે જયારે લેક્ચર ચાલુ થાય, જયારે ભગવદ ગીતા ભાગવતમ ચાલુ થાય, તો શરૂઆત જય રાધા માધવથી થાય. એ સેમ પ્રોટોકોલ ફોલો કરવામાં આવે. કારણ કે ભગવાનને પ્રાર્થના કરો. આપણી ક્યાં કોઈ કેપેસિટી છે કે આપણે ક્લાસ લઈ શકીએ અને આપણે કોઈને ભક્ત બનાવી શકીએ? આપણે પોતે ભક્ત બની જાય તો ઘણું, આપણે બીજાને શું ભક્ત બનાવી શકવાના? કોણ કરી શકે? કૃષ્ણ સ્વયં કરી શકે. પ્રાર્થના કરવી આપણે. આ પ્રાર્થનાનો એ જ ઉદ્દેશ્ય છે. આ જે શબ્દ છે જે કે હું બોલવા જઈ રહ્યો છું વ્યાસપીઠ ઉપર બેસી, એ શબ્દ જે શીલ પ્રભુપાદજી બુકમાં લખે છે, સમજાવે છે, એનાથી ડિફર ન થવા જોઈએ. તો શરૂઆત કરીએ. અધ્યાય ચોથું, જ્ઞાન યોગ, દિવ્ય જ્ઞાન. જેવું આ અધ્યાયનું નામ છે એવું જ આ અધ્યાયની અંદરથી આપને જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. તમને બધાને ખબર છે, પહેલા અધ્યાયની અંદર યુદ્ધ ના કરવાના 5 કારણો, સૈન્ય નિરીક્ષણ, અર્જુનજીનો વિષાદ, 3 વ્યક્તિઓની મનસ્થિતિ, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર અને અર્જુનની મનસ્થિતિ. સૈન્ય નિરીક્ષણ, શંખનાદ, અર્જુનના યુદ્ધ ના કરવાના 5 કારણો. અર્જુન 5 દલીલો રજૂ કરે છે, ભગવાન મારે યુદ્ધ નથી કરવું. બરાબર. તો ભગવાન બીજા અધ્યાયમાં, હાજી પ્રભુ બોલો બોલો. જિજ્ઞેશજી, દરબારજી બોલો. હરે કૃષ્ણ પ્રભુ. નવા ડિવોટીસ માટે ખાલી એક સેકન્ડની અનાઉન્સમેન્ટ હતું કે એટેન્ડન્સ લિંક જે આપણે લેવલ 1 માં એવું કંઈ હોતું નતું, લેવલ 2 માં રહેશે. તો લાસ્ટના મિડમાં ચેટ બોક્સમાં એક લિંક મૂકવામાં આવશે. એમાં નામ ને તમારી ડિટેલ્સ ભરીને ડેલી રેગ્યુલર જે ક્લાસ હોય આપણા એ વખતે ભરવાની રહેશે. અને એટેન્ડન્સ આપણા સર્ટિફિકેટ મેળવવા માટે કાઉન્ટ થશે. તો મતલબ એકદમ સડનલી આવે તો સરપ્રાઈઝ ના થઈ જાય, એના માટે પ્રભુ બેનમાં કહી દીધું. ના ના, બરાબર પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુ. તો બધા પાર્ટિસિપેન્ટ ને ખાસ વિનંતી છે, ચેટ બોક્સમાં મેસેજ આવશે, એટેન્ડન્સ ભરી દો. જો તમે બધાએ લેવલ 2 સિલેક્ટ કર્યું છે, પ્રી ભક્તિ શાસ્ત્રી, પ્રી ભક્તિ શાસ્ત્રીમાં આગળ લેવલ 3, લેવલ 4 અને ફાઇનલી ભક્તિ શાસ્ત્રીનો કોર્સ આવશે. બરાબર. જે ઓલમોસ્ટ 2 વર્ષનો કોર્સ છે. ચિંતા નહીં કરતા, બહુ સરળતાથી થઈ જાય એવો છે. બરાબર. વીકમાં એક જ ક્લાસ હોય છે એમાં. તો એક ક્લાસ તમે એક કોર્સ સિલેક્ટ કર્યો પ્રી ભક્તિ શાસ્ત્રી, એમાં થોડીક કન્ડિશન છે. લાઈક તમે 1 માળા કરતા હોવા જોઈએ, તમારે સાધના ચાર્ટ રોજે ભરવાનો છે, એટેન્ડન્સ દરેક ક્લાસમાં તમારી કમ્પલસરી છે, વિડીયો ઓન રાખવો કમ્પલસરી છે. તમારે બધાએ વિડીયો ચાલુ રાખવો જોઈએ, જેથી હું તમને ઓળખી શકું. હું તમને ઓળખતો હોઈશ તો ક્યારેક આપણે મળીશું. બરાબર. ક્યારેક તમે અમારા શહેરમાં આવશો, નાનું એવું ગામ છે અમારું, ક્યારેક અમે તમારા શહેરમાં આવશું, તો એનાથી આપણે ઓળખાણ થશે. શ્રીલ પ્રભુપાદજી ઇસ્કોન નામનું જે ઓર્ગેનાઇઝેશનની શરૂઆત કરી, એ એવો પરિવાર શ્રીલ પ્રભુપાદજી બનાવ્યો છે કે આખું વિશ્વ એની અંદર સમાઈ શકે. બરાબર. ઇસ્કોન એટલે શું છે? બધા માટે આવકાર છે. કોઈ જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નહીં. બરાબર. બધાને પ્યોર ડિવોશનલ સર્વિસ, પ્યોર ભક્તિ આપે, એ આપણી ઇસ્કોન સંસ્થા છે. તમને બધાને ખબર છે, ઓથેન્ટિક સંપ્રદાયમાંથી આપણે આવીએ છીએ. તો પ્લીઝ વિડીયો ઓન રાખજો અને શરૂઆત કરીએ આજનો અધ્યાય, દિવ્ય જ્ઞાન. હવે આપણે ચર્ચા કરતા હતા, પહેલા અધ્યાયમાં આપણે જોયું અર્જુનજીના યુદ્ધના કરવાના 5 ગુણો. બીજા અધ્યાયમાં ભગવાન બધું પીરસી દે છે એક સાથે. જ્ઞાન યોગ પણ આપે, કર્મયોગ આપે, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મ, થોડું ભક્તિ યોગને પણ ટચ કરે. અર્જુનજી કન્ફ્યુઝ થઈ જાય, ભગવાન મને તમે સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ આપો ને મારે શું કરવાનું, હું તો કન્ફ્યુઝ થઈ ગયો. બીજા અધ્યાયમાં તમે મને બધું સમજાવી દીધું એક સાથે. મારો ફરીથી ભગવાન એને પ્રશ્ન છે, ભગવાન કર્મયોગ કે જ્ઞાન યોગ ક્યાં પૂછે છે? ત્રીજા અધ્યાયની શરૂઆતમાં. તો ત્રીજા અધ્યાયમાં ભગવાન કર્મયોગ આપે અને એના કન્ટિન્યુટીમાં આજનો ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન આપી દે. ફરીથી કર્મયોગ, દિવ્ય જ્ઞાન. 5મા અધ્યાયની શરૂઆતમાં ફરીથી ભગવાન છે કે આ અર્જુનને કન્ફ્યુઝ કરશે અને અર્જુન કન્ફ્યુઝ થશે અને પૂછશે, ભગવાન ફરીથી મને કહો, આઈ એમ કન્ફ્યુઝ, કર્મયોગ કે જ્ઞાન યોગ? તો એવું જ્ઞાન યોગ નામનો ચોથો અધ્યાયને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અધ્યાયને અલગ અલગ 5 વિભાગમાં વહેંચવામાં આવેલો છે. પહેલા વિભાગમાં આપણે પ્રવેશ કરીએ છીએ, જેમાં આપણને ભગવદ ગીતાના ઇતિહાસની ખબર પડશે.
હવે હું તમને બધાને એક પ્રશ્ન પૂછું, તમે બધા લેવલ 1 કરીને આવ્યા છો, કે ભગવદ ગીતા આ પૃથ્વી ઉપર ક્યારથી છે? ભગવદ ગીતાનું જ્ઞાન ક્યારથી અવેલેબલ છે? તમે હેન્ડ રેઝ કરીને બોલી શકો છો, તમે ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો. 20 લાખ વર્ષથી. સાવિત્રીજી કે છે 20 લાખ વર્ષથી. ઉર્મિલાજી તમે શું કહો છો? 5000 વર્ષ? 20 લાખ વર્ષ અને આમ 5000 વર્ષ. ઓકે. બિનિતાજી તમે શું કહો છો? 20 લાખ વર્ષ પૂર્વે પ્રભુજી. 20 લાખ હરે વર્ષ. કૃષ્ણ. બીજલ જાનીજી કે છે 5000 વર્ષ. બીજલજી તમે લેવલ 1 કરીને આવ્યા છો ને? બીજલ જાનીજી, હરે કૃષ્ણ. તમારું લેવલ 1 થઈ ગયું છે ને? હા હરે પ્રભુજી. કૃષ્ણ. થઈ ગયું છે. ઓકે. 20 લાખ વર્ષ 12 કરોડ 12. ઓકે. તમે 5000 વર્ષ લખ્યા છે ને બીજલજી, એટલા માટે મેં પૂછ્યું. ઓકે, શરૂઆત કરીએ, કન્ફ્યુઝન દૂર કરીએ તમારું. 5000 વર્ષ એ તો હમણાં જયારે કૃષ્ણ છેલ્લે આવે, એની પેલા કૃષ્ણ નહોતા? હતા ને? બરાબર ને? કૃષ્ણ છે આદિ અનાદિ છે, કોઈ દી એનો જન્મ નથી થયો. બરાબર ને? શરૂઆત કરીએ. ગુણાતીત જ્ઞાન, એનો ઇતિહાસ પહેલા શ્લોકની અંદર તમને જવાબ મળે છે. શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરિસ્વા કવે બ્રવીત. ભગવાન કૃષ્ણ કે છે મેં અવિનાશી યોગનો વિજ્ઞાનનો ઉપદેશ સૌ પ્રથમ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો છે. 5000 વર્ષ પહેલા આપણે કહીએ તો વિવસ્વાન તો ક્યારે આવ્યા? બરાબર. હવે એ વિવસ્વાને એ જ પરંપરા આગળ વધારી અને માનવોના પિતા મનુને આપ્યો, જેના આપણે બધા બાળકો છીએ. 14 મનુઓના આપણે પુત્ર છીએ. બરાબર. અને મનુએ આ ઉપદેશ કોને આપ્યો? ઈક્ષ્વાકુ મહારાજ. અચ્છા, ઈક્ષ્વાકુ મહારાજ કોણ હતા ભાઈ? ઈક્ષ્વાકુ મહારાજ શ્રી રામના વંશજ. રામચંદ્રજીના પૂર્વજ. પૂર્વજ હતા રામચંદ્ર. બરાબર. એમાં ભગવાન સ્વયં રામચંદ્રજી પધાર્યા. બરાબર. તો હવે તમે વિચાર કરો કે 5000 વર્ષ પહેલા ભગવદ ગીતા જો હોય તો ઈક્ષ્વાકુ મહારાજને ભગવદ ગીતાનું જ્ઞાન ક્યાંથી હતું? કારણ કે એ તો ત્રેતાયુગની વાત છે. રામચંદ્રજી તો ત્રેતાયુગમાં આવ્યા. બરાબર. તો અહીંયા એક શબ્દ બહુ મહત્વનો છે, અવ્યયમ. આ જ્ઞાન કેવું છે? અવિનાશી યોગ છે. મતલબ આ ભગવદ ગીતા આ પૃથ્વી ઉપર આ જગતની અંદર ક્યારેય નહોતી એવો કોઈ સમય જ નથી. ક્યારેય નેવર. બરાબર. તમે લેવલ 2 બરાબર ભણ્યા હોય તો ચોથા અધ્યાયની શરૂઆતમાં તમને કાળની સ્લાઇડ ભણાવવામાં આવે છે. સમય. બરાબર ને? કળિયુગ, દ્વાપર, ત્રેતા, સતયુગ, આ બધાની અવધિ. પછી આપણને ખબર પડે કે આ તો રોટેશન છે. આ તો વારંવાર 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 આવે છે. દરેક વખતે કૃષ્ણ આવે છે, દરેક વખતે રામચંદ્રજી આવે છે. બરાબર છે. તો ખૂબ જ મહત્વનું છે કે ભગવદ ગીતા ક્યારથી છે. તો ઘણા બધા ભગવદ ગીતા વાંચે છે, પણ ભગવદ ગીતા તમે એને પૂછો તો એની પાસે એ જ જવાબ મળે છે. શું? કૃષ્ણ 5000 વર્ષ પહેલા આવ્યા. અચ્છા, એની પહેલા કૃષ્ણ હતા? તો કે ના ના, કોઈ દી નહીં. એટલે ઘણા બધા ભગવાન કોને માને છે? દેવોના દેવ મહાદેવ. મહાદેવ છે આદિ છે, અજન્મા છે, એનો જન્મ કોઈ જોયો નથી, મૃત્યુ ક્યારે જોયું નથી. પણ ખરેખર ભગવદ ગીતા વાંચીએ શ્રીમદ ભાગવતમ, જે સંપૂર્ણ વૈદિક શાસ્ત્રોનો જે સાર છે, એ વાંચીએ તો આપને ખબર પડે. બરાબર. કે ભગવાન કૃષ્ણ શું છે, કોણ છે, બધાના નિયંતા, પરમ નિયંતા. સ્કંદ પુરાણની અંદર સ્વયં દેવોના દેવ મહાદેવ સુંદર વર્ણન કરે છે. ઇવન રથયાત્રા વિશે સુંદર વર્ણન. હમણાં જગન્નાથ રથયાત્રા ગઈ, બહુ તાજું તાજું છે. બરાબર. ખૂબ જ સ્તુતિ કરે જયારે જગન્નાથ રથયાત્રા જગન્નાથપુરીમાં શરૂઆત થાય. બરાબર. તો બધા દેવ, ઇન્દ્રથી લઈને બ્રહ્માજીથી લઈને શિવજીથી લઈને બધા રથ ખેંચવા માટે આવે. અને એમાં બ્રહ્માજી તો કેવી રીતના રથ ખેંચે? દરેક પગલે પગલે ભગવાનને દંડવત કરે. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. દરેક પગલે પગલે. બરાબર. બ્રહ્મા પ્રથમ જીવાત્મા જગતના. બરાબર. તો જયારે ભગવદ ગીતા વાંચે તો આપણે ખબર પડે કે ભગવાન કૃષ્ણનું શું સ્ટેટસ છે. બાકી બધાને એવું જ લાગે હમણાં 5000 વર્ષ પહેલા આવ્યા, સામાન્ય માણસ હતા. આપણે પણ આપણો જન્મ થાય, એનો જન્મ થયો, ખૂબ જ હેરાન થયા અને છેલ્લે મૃત્યુ પામ્યું. બરાબર. એટલે ભગવદ ગીતા છે ઓથેન્ટિક પરંપરા. તો અહીંયા પહેલા શ્લોકની અંદર બહુ ખૂબ મહત્વનું છે કે ભગવાન એમ કે છે કે મેં પરંપરામાં આપ્યું. વિવસ્વાનને આપ્યું, વિવસ્વાને મનુને આપ્યું, અને મનુએ આ જ્ઞાન છે ઈક્ષ્વાકુ મહારાજને આપ્યું. તો આ રીતના આ જ્ઞાન છે એ પ્રાપ્ત થાય છે, જે બહુ મહત્વનું છે. હવે આગળ બીજા શ્લોકની અંદર ભગવાન કહે છે એવમ પરંપરા પ્રાપ્તિ ઇમમ રાજર્ષયો વિદુષ કાલે નેહ મહતા યોગિનશ્ચ પરમ. કેવી રીતે, કઈ પદ્ધતિથી આ જ્ઞાન લેવું? પરંપરા.
એક જ રસ્તો છે. કોઈ એમ કે ના ના ભાઈ હું બહુ જ્ઞાની છું અને મેં ભગવદ ગીતા વાંચી લીધી છે, વેદો પુરાણો વાંચી લીધા છે, ચાલો હું તમને સમજાવું. તો તમારા બધામાંથી પહેલો પ્રશ્ન આપણને બધાને થવો જોઈએ કે મહારાજ કયા પરંપરામાં તમે આવો છો? અચ્છા, પરંપરા કઈ છે તમે કહેશો? રચનાજી તમે કહેશો? રચના ખાનદાર અટક છે ને? થોડી કઈ પ્રોનાઉન્સિએશન મિસ્ટેક હોય તો. હાજી માતાજી બોલો, કઈ કઈ પરંપરાઓ છે? આ પરંપરા એટલે કે તમારા પૂર્વજોથી તમે કન્ટિન્યુઅસલી કાંઈક ને કાંઈક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે આગળ વધારતા હોય, ઓકે, આપણે એને પરંપરા કે ના બરાબર છે, આન્સર બરાબર. એકચ્યુઅલી મારે પરંપરાના નામ જોઈતા હતા, જવાબ સાચો છે તમારો. ગઝલજી તમે કહેશો? ગઝલ બાબરિયાજી, હરે કૃષ્ણ. ગુરુ શિષ્ય પરંપરા, પછી પિતા પુત્ર પરંપરા. ઓકે ઓકે, લેવલ 1 ફરીથી તમારે બધાએ જોઈન કરી દેવાનું છે, બરાબર ને? જે લોકોને પ્રશ્નના જવાબ આવડતા નથી એ બધાએ ફરીથી લેવલ 1, કારણ કે જ્યાં સુધી લેવલ 1 એ બેઝ છે, પાયો છે, પાયો કાચો હશે તો કઈ રીતના લેવલ 2 આપણે ભણીશું? અને હવે એ પોસિબલ નથી કે હું તમને ફરીથી અહીંયા લેવલ 1 એ ભણાવીશ અને લેવલ 2 એ ભણાવીશ. આપણી પાસે સમય મર્યાદા છે, બધા શ્લોક આપણે લેવા છે, બરાબર ને? ઓકે, યસ. બાપુ શું કહો છો? બાપુ શ્રી અમરસિંહજી, કઈ પરંપરા છે? અહીંયા કહેતો છે એવમ પરંપરા, કઈ પરંપરા? બાપુ બોલો, હરે કૃષ્ણ. પ્રભુજી 4 પરંપરા છે. કઈ કઈ? બ્રહ્માજીની આપણી જે આપણો છે ગૌડીય, બીજી લક્ષ્મી, પેલું બ્રહ્મ, પછી લક્ષ્મી પરંપરા, શ્રી એટલે કે લક્ષ્મી, રુદ્ર, શિવ એટલે રુદ્ર, અને કુમાર. કુમાર જેને નથી ખબર યાદ રાખી લેજો. પદ્મ પુરાણ ની અંદર 4 પરંપરાઓનો ઉલ્લેખ છે. સ્વયં ભગવાન વેદવ્યાસજી આપેલું છે. બ્રહ્મ, શ્રી, રુદ્ર અને કુમાર, આ 4 સંપ્રદાય છે. આનાથી 5મો કોઈ છે જ નહીં. આ ઓનલી 4 યુનિવર્સિટી છે કે જેમાં તમે ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. તો જ્યારે તમે ક્યાંયથી જ્ઞાન લેતા હોય તો સૌથી મહત્વનું છે, પેલો પ્રશ્ન એ થવો જોઈએ, મહારાજ કઈ પરંપરામાં છો તમે? યુટ્યુબમાં બહુ બધું ફરે છે, કેટલું બધું સંપૂર્ણ ડાયવર્ટ કરવાની કોશિશ ચાલતી હોય છે, બરાબર? એવા માણસોએ ભગવદ ગીતા લખેલી છે જેની જિંદગીમાં કોઈ દિવસ એક માળા નથી કરેલી. એવા માણસોએ ભગવદ ગીતા લખેલી છે આખી જિંદગીમાં કોઈ દી ભોગ લગાડીને પ્રસાદ નથી ગ્રહણ કર્યું, બરાબર? બહુ જ મહત્વનું છે. કોણ ભગવદ ગીતા સમજાવી શકે છે? કઈ પરંપરા છે? એટલે આ પદ્ધતિને ફોલો કરો, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ. અને ભગવાને કઈ શબ્દ કે છે રાજર્ષિ, મતલબ આ જ્ઞાન છે એ રાજાઓ અને ઋષિઓ, એટલે કે એ સમયના રાજા કેવા હતા? ઋષિ જેવા. લાઈક રામચંદ્રજીની વાત છે, સ્વયં ભગવાન છે રામચંદ્રજી, પૂર્ણ પુરુષોત્તમ છે, પણ છતાં રામચંદ્રજી જો એટલું મોટું સામ્રાજ્ય, આગલા દિવસે રાજ્યાભિષેક થાય અને પિતાજી એમ કે છે કે છોડી દો વનવાસ, કઈ વાંધો નહીં, બરાબર? નેક્સ્ટ ડે, બરાબર, ભગવાન રામચંદ્રજી. પછી યુધિષ્ઠિર મહારાજ, ભરત મહારાજ, બરાબર, ઇવન પરીક્ષિત મહારાજ, બરાબર. તો આ બધા રાજા કેવો હતા? ઋષિઓ જેવા. એવું નહીં કે સત્તાના મોહમાં ડૂબી જાય, નહીં. તો રાજાઓને આ જ્ઞાન એટલા માટે આપવામાં આવે કે આ જ્ઞાન છે, રાજા પાસે જ્ઞાન હોય તો પ્રજા સુધી પહોંચે. આજકાલ તો આપણા રાજા એટલે કે આપણા લીડરને ભગવદ ગીતાનું જ્ઞાન નથી તો પ્રજા પાસે ક્યાંથી હોવાનું? બરાબર. અને બીજું, હવે પ્રજા પાસે નથી તો પ્રજાના બાળકો પાસે ક્યાંથી આવશે? તમને ભગવદ ગીતાનું જ્ઞાન નથી. તમને હું ગઈકાલે અમે ચર્ચા કરતા હતા, ઘણા બધા યંગસ્ટરનો હું ક્લાસ લેતો હતો, તો અમુક 12 સાયન્સ કરતા હતા, અમુક કોલેજ કરતા હતા. મારો એક સામાન્ય પ્રશ્ન હતો, ભગવદ ગીતામાં શ્લોક કેટલા છે? અને બીજો મારો પ્રશ્ન એવો હતો કે ભગવાન કૃષ્ણના માતા પિતાનું નામ શું છે? અને ત્રીજો પ્રશ્ન મારો બહુ કોમન પ્રશ્ન હોય છે કે રામચંદ્રજીને કેટલા ભાઈઓ હતા? બસ આવા સામાન્ય, કોઈને જવાબ નથી આવડતા, કોઈને જવાબ નથી આવડતા. વિચાર કરો, આપણે એમ કહીએ કે આપણે સનાતન ધર્મી છીએ, આપણે હિન્દુ છીએ, ગૌરવવંતો આપણો સંપ્રદાય સનાતન ધર્મ, આપણને રામચંદ્રજીના પિતાજીનું નામ નથી આવડતું, બરાબર? તો જ્યાં સુધી તમે તમારા બાળકોને ભગવદ ગીતાનું જ્ઞાન નહીં આપો તો પરંપરા તૂટી જશે. એટલે ભગવાન કહે છે કે સકાલે નેહ મહતા યોગે નષ્ટ. ત્યારે પણ આવું થયું, એક પરંપરા નષ્ટ થઈ, ત્યાંથી ભગવદ ગીતાનું જ્ઞાન લુપ્ત થયું. જ્ઞાન લુપ્ત થયું તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રગટ થયા એ ભગવદ ગીતાનું જ્ઞાન આપવા માટે. કોને? અર્જુન. એનો મતલબ એવું નથી કે અર્જુનને આપ્યું પહેલી વાર આપ્યું છે, બરાબર? એકોર્ડિંગ ટુ ભગવદ ગીતા 4.1 જોઈએ તો પહેલા શિષ્ય તો વિવસ્વાન છે,
અને વિવસ્વાન 12 કરોડ વર્ષ પહેલા આવેલા છે. બરાબર. અને મનુ મહારાજની આપણે વાત કરીએ તો મનુ મહારાજ ઓલમોસ્ટ 20 લાખ વર્ષ, ખાલી આ ચતુર્યુગની આપણે વાત કરીએ તોની હું વાત કરું છું, 20 લાખ વર્ષ. તો ઓલમોસ્ટ 20 લાખ વર્ષથી ભગવદ ગીતાનું જ્ઞાન આ પૃથ્વી ઉપર છે. બરાબર. પણ ધીમે 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 લુપ્ત થાય તો ભગવાન ફરીથી આવે. ઘણી વખત ભગવાન પોતે આવે, ઘણી વખત ભગવાનનો શક્ત્યાવેશ અવતાર આવે, એટલે કે ભગવાનના કોઈક એક ભક્તને મોકલે, કોઈ એક પાર્ષદને મોકલે કે જાઓ તમે ફરીથી ભગવદ ગીતાનો પ્રચાર કરો. તો એવા જ શ્રી પ્રભુપાદજી એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ આવ્યા. બરાબર. અને સ્વયં ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ ભવિષ્યવાણી કરેલી કે 500 વર્ષ પછી મારો એક શિષ્ય, મારો એક સેનાપતિ આવશે. બરાબર. અને આખા વિશ્વની અંદર રામ અને કૃષ્ણની ભક્તિ સ્થાપિત કરશે. તો આજે તમે જોઈ રહ્યા છો, પેલા જગન્નાથજીના દર્શન કરવા હોય ને તો પૂરી જવું પડે, તમારી પાસે કોઈ ઓપ્શન નહોતો. આજકાલ તો તમે જો બધા સિટીમાં સૌથી કૃપાળુ, સૌથી કરુણાના અવતાર એવા જગન્નાથજી, બલદેવજી, સુભદ્રા મૈયાજી આપણને બધાને દર્શન દેવા રથ ઉપર બિરાજમાન થઈને નીકળે છે. બરાબર. અરે પાકિસ્તાનની અંદર 13 રથયાત્રા નીકળે છે, તમે વિચાર તો કરો. ઇસ્લામિક કન્ટ્રી પાકિસ્તાન, ચાઇનાની અંદર એટલી બધી રથયાત્રા, ઘણી વખત તો બંધ બારણે રથયાત્રા એ લોકો કાઢે છે. મોટો બધો હોલ દરવાજો બંધ કરી દે અને ત્યાં અંદર ને અંદર નાનો રથ બનાવીને રથયાત્રા કાઢે છે. અને આપણે સિટીમાં આવે ને તો ઘણા બધા માણસો ડેલી આમ ઉભા હોય, અરે હાથ ના જોડે, પ્રણામ ના કરે. ભગવાન સ્વયં તમને દર્શન દેવા આવે તો આપણે પ્રણામ નથી કરતા. બરાબર. આ જોયું છે અમે રૂબરૂ, કારણ કે હમણાં જ રથયાત્રાઓ થઈ, તમને ખ્યાલ છે. છતાં ભગવાન બહુ કરુણાના અવતાર છે. ખાલી દર્શન રથ ઉપર બિરાજમાન હોય દર્શન કરી લે. તમને એ તો ખ્યાલ છે ને, જગન્નાથજી કૃષ્ણ વચ્ચે કોઈ તફાવત નથી. દ્વારકાધીશ એ જ જગન્નાથ છે, એમાં કોઈ તફાવત નથી. જગન્નાથ એ યશોદાનંદન છે, એ જ વૃંદાવનના ગોવાળિયા આપણા કૃષ્ણ છે. જગન્નાથ બીજું કોઈ અલગ કોઈ અવતાર, અલગ કોઈ ભગવાન નથી. જગન્નાથ, બલદેવ, સુભદ્રા. બરાબર. તો આ જ્ઞાન ગુરુ શિષ્યમાંથી પ્રાપ્ત થાય તો જ ખબર પડે. હવે આ પરંપરા તૂટી ગઈ. અને આજકાલ પણ તમે જો કે ઢગલા બંધ આવૃત્તિઓ છે ભગવદ ગીતાની. મેં તમને વાત કરી એમ કેટલી એવી એવી ભગવદ ગીતાઓ છે, ઘણા બધા એવું લખેલું છે, એમાંથી કર્મયોગ ઉપાડી લીધો છે, કેટલાય એમાંથી જ્ઞાન યોગને ઉપાડી લીધો છે, જ્ઞાન યોગને હાઇલાઇટ કર્યો છે, કેટલાય એમાંથી સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, આવું બધું હાઇલાઇટ કરેલું છે. પણ મૂળ મુદ્દો છે એ ભક્તિ છે. કોઈને કરવી નથી, કારણ કે ભક્તિ એટલે દાસત્વ સ્વીકારવું પડે કે ભાઈ હું તો ભગવાનનો દાસ છું, હું તો ભગવાનનો સેવક છું. આજકાલ કોઈને દાસ બનવું ગમતું નથી. ગમે કોઈને દાસ બનવું? બરાબર. એટલે દાસ બનવાની આ પ્રેક્ટિસ છે. ઓકે, સ્ટોપ અધર સ્ક્રીન શેરિંગ. સ્લાઇડ વિઝિબલ છે પ્રભુ? હરે કૃષ્ણ. હવે આવી ઇઝ ઇટ વિઝિબલ? 4.2 આવે છે. 4.2 છે ને? હા, બરાબર છે. એ શ્લોક ચાલે છે. ઓકે. તો આ રીતના પરંપરા તૂટી ગઈ અને ભગવાને પરંપરા સ્થાપિત કરવા આવ્યા. તો ઢગલાબંધ આવૃત્તિ છે, એમાં એક ઓથેન્ટિક ભગવદ ગીતા છે, એ ભગવદ ગીતા યથારૂપ એઝ ઇટ ઇઝ. બરાબર. ઘણા બધા એવા સંતો પણ છે, બરાબર, કથાઓ કરે છે, ખૂબ પૈસા કમાય છે, ખૂબ પૈસા કમાય છે, પણ એ પણ વ્યાસપીઠ ઉપર બેસીને ખુલ્લા હૃદયે કહી નથી શકતા કે ભગવાન કોણ છે. શાસ્ત્રનો અલ્ટિમેટલી સાર છે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. ખાલી સ્કંદ પહેલો જો વાંચી લઈએ ને તોય બધું સમજાઈ જાય. 12 સ્કંદ છે, 18,000 શ્લોક છે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર. પહેલા સ્કંદમાં ક્લેરિટી આવી જાય એવું છે. બરાબર. તો આ પરંપરા, એમાં 4 મુખ્ય સંપ્રદાય, 4 મુખ્ય પરંપરા: બ્રહ્મ, શ્રી, રુદ્ર, કુમાર. બરાબર. પદ્મ પુરાણની અંદર શ્લોક છે, સંપ્રદાય વિનાય મંત્રા તે નિષ્પતલામતા કલો ભવિષ્યંતિ ચત્વારઃ 4 સંપ્રદાયના 4 સંપ્રદાય. કયા કયા? શ્રી, બ્રહ્મ, રુદ્ર, સનકાહ. સનક એટલે બ્રહ્માજીના 4 પુત્ર, એટલે કે કુમાર સંપ્રદાય. તો આ 4 ઓથેન્ટિક સંપ્રદાય છે. એમાં જે પહેલો સંપ્રદાય, પહેલી પરંપરા બ્રહ્માજી. ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપ્યું, ત્યાંથી પરંપરા શરૂઆત થઈ બ્રહ્મ સંપ્રદાય. બ્રહ્મ સંપ્રદાયમાં નીચે મધ્વાચાર્ય આવ્યા. મધ્વાચાર્યની નીચે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, અને 22મા નંબરે મહાપ્રભુ આવ્યા. 32મા નંબરે એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ આવ્યા. અને પ્રભુપાદ નીચે આપણી આ પરંપરા છે ચાલી રહી છે. તો ઘણા બધા એમ કે ભાઈ ઇસ્કોન છે તો ફોરેન નો સંપ્રદાય છે, એ તો ફોરેન નું ઓર્ગેનાઇઝેશન છે, અહીંથી ઘણા બધા પૈસા છે એ વિદેશમાં મોકલવામાં આવે છે. આવા બધા વિડીયો છે યુટ્યુબ ની અંદર. વિડીયો મૂકવા વાળા ક્યારેય સ્ટડી નથી કરતા, ક્યારે વાંચતા નથી, ક્યારે જોતા નથી કે કયો સંપ્રદાય છે. ઘણા બધા એમ કે ઇસ્કોનની શરૂઆત તો અમેરિકાથી થઈ,
લેવલ 1 જો બરાબર ભણીએ તો તમને ખબર પડે કે ઇસ્કોનની શરૂઆત ભારતમાં થઈ છે, ઝાંસીમાં. લીગ ઓફ ડિવોટીઝ એનું પહેલું નામ છે, લીગ ઓફ ડિવોટીઝ. ઝાંસીની અંદર, ભારતની અંદર શરૂઆત કરી. પણ ભારતમાં તો આપણે બધા બહુ બુદ્ધિશાળી ને, અમને તો ખબર છે ભાઈ, અમને ભગવદ ગીતા આવડે છે. પછી પૂછો તો એક પણ શ્લોક ના આવડતો, પણ અમને બધી ખબર છે, બધું જ્ઞાન છે, અમે બધા જ્ઞાની છીએ. ભારતમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. અને આમે કહેવાય ને ઓલી કોરી પાટી હોય ને, કોરી પાટી એમાં લખી શકાય, પણ કેટલું બધું લખેલું હોય એમાં લખવું હોય ને તો પેલા ભૂસવું પડે અને ઇરેઝ કરવું પડે, ક્લીનિંગ કરવું પડે ને પછી એમાં લખી શકાય. એટલે પ્રભુપાદજી એમના ગુરુ મહારાજનો આદેશ ફોલો કરીને અમેરિકા ગયા. ત્યાં બધા કોરી પાટી હતા, મનમાં કાંઈ નહીં, કોઈ કોને ખબર કૃષ્ણ કોણ છે, રામ કોણ છે, કઈ ખબર નહીં. બધાને પ્રભુપાદે હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો અને બધા ભગવાનના શુદ્ધ ભક્ત બની ગયા. ભગવાનનું નામ અને ભગવાનના સ્વયં ભગવાન અને નામમાં કોઈ તફાવત નથી. જેવો હરે કૃષ્ણ મહામંત્રનો જપ કર્યો, બધામાં શુદ્ધતા પવિત્રતા આવી ગઈ અને બધા ભગવાનના શુદ્ધ ભક્ત બની ગયા. બરાબર. તો આવી પરંપરામાં આપણે આવીએ છીએ. એટલે ઇસ્કોનનું જે નામ છે, શાસ્ત્રોક્ત જે નામ છે, બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય. બરાબર. ઘણા બધા એમ કે ના ઇસ્કોન કોઈ સંપ્રદાય નથી, અમે માનતા નથી. ઘણા બધા આવા સ્ટેટમેન્ટ આપતા હોય. ખરેખર એને સ્ટડી કરવું જોઈએ, ખરેખર એને ચૈતન્ય ચરિતામૃત વાંચવું જોઈએ ને ભાગવતમ બરાબર વાંચવું જોઈએ. ઓકે, તો પેલું બ્રહ્મ સંપ્રદાય. બીજું શ્રી સંપ્રદાય. શ્રી સંપ્રદાયમાં નીચે રામાનુજાચાર્ય આવે, જેમાં નીચે રામાનંદી સંપ્રદાય પણ આવે છે. પછી ત્રીજું ભગવાન શિવજીને, ભગવાન કૃષ્ણએ શિવજીના હૃદયમાં જ્ઞાન આપ્યું. શિવજીથી થતી પરંપરા, રુદ્ર પરંપરા, શિવ પરંપરા, એમાં નીચે વિષ્ણુ સ્વામી આવ્યા. વિષ્ણુ સ્વામીની નીચે ભગવાનના પરમ ભક્ત એવા વલ્ભાચાર્યજી આવ્યા, અને જે વલ્ભાચાર્યજીએ બધાને પુષ્ટિ માર્ગે સંપ્રદાય આપ્યો, હવેલી સંપ્રદાય આપ્યો. ગુજરાતની અંદર ખૂબ જ એનો પ્રભાવ છે. તમે જો નાના બાલ ગોપાલની સેવા થતી હોય છે, સુંદર, એ લોકો સરસ સેવા કરતા હોય છે. સવારમાં ઠાકોરજીની સેવાઓ ચાલુ થાય, રાત સુધી સેવાઓ કરતા હોય છે. બરાબર. ભક્તિ કરતા હોય, કીર્તન કરતા હોય છે. તો એ વલ્ભાચાર્ય દ્વારા આપેલો સંપ્રદાય છે. અને છેલ્લે કુમાર સંપ્રદાય. કુમાર, એની નીચે નિંબાર્કાચાર્ય આવે, જે મોટા ભાગે આપણને રાજસ્થાનની અંદર જોવા મળે છે, નિંબાર્ક સંપ્રદાયનો પ્રભાવ. બરાબર. તો આવી રીતના 4 પરંપરા. એટલે કોઈ પૂછે તો તમે ઇસ્કોન ભાઈ કઈ પરંપરા, કયો સંપ્રદાય, ક્યાં ઓથેન્ટિક છે કે નહીં, તો આ બધા જવાબ આવડવા બહુ જરૂરી છે. ત્યારે તમે તિલક કરશો, ત્યારે તમે કંઠી ધારણ કરશો, તમે નીકળશો બજારની અંદર, સમાજની અંદર, તો આવા પ્રશ્ન આવશે તમારી સામે. જો બરાબર ભગવદ ગીતા વાંચી ન હોય, બરાબર ભગવદ ગીતા સમજી નહીં હોય, તો તમે જવાબ નહીં આપી શકો, તમે ભક્તિમાં ઉન્નતિ નહીં થઈ શકો. બરાબર. એટલા માટે આ બધું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. તો 4 મુખ્ય પરંપરા: બ્રહ્મ, લક્ષ્મી એટલે કે શ્રી, શિવ એટલે કે રુદ્ર, અને કુમાર. આ 4 સંપ્રદાય. એમાંનો એક સંપ્રદાય એટલે કે બ્રહ્મ સંપ્રદાયની અંદર આપણે આવીએ છીએ. પરંપરાનું ખૂબ જ મહત્વ છે. ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. બરાબર. કૃષ્ણને પ્રાપ્ત કરવાની આ જ પદ્ધતિ છે. કોઈ પણ પ્રકારનું ભૌતિક અર્થઘટન કરવું જોઈએ નહીં. બરાબર. હું ડોક્ટર બની ગયો, ના મને થોડું જ્ઞાન છે, હવે આ શ્લોકની અંદર મને તો આવું લાગે છે કરીને હું ભાવાર્થ લખી શકતો નથી. આ કોઈ દુનિયાવી ગ્રંથ નથી. ભગવાનના શ્રીમુખમાંથી નીકળેલું જ્ઞાન છે. એમાં આપણે કોઈ ફેરફાર અંદર કરી શકતા નથી. ભગવાનના જે શુદ્ધ ભક્તો છે, જેને સંપૂર્ણ જીવન ભગવાનને અર્પિત કરી દીધું છે, એવા ભગવાનના શુદ્ધ ભક્ત પરમ ભક્ત શ્રીલ પ્રભુપાદજી દ્વારા આપેલી ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ છે. અને જો આનું તમારે ઉદાહરણ જોવું હોય તો તમે જો પ્રભુપાદની ભગવદ ગીતા પેલા 5000 અલગ અલગ ભગવદ ગીતાઓ હતી, પણ ભક્તો નહોતા. કેટલી બધી ભાગવત કથાઓ થતી હતી, ભક્તો નથી બનતા. આજે પણ જો ભાગવત કથામાં લાખોની સંખ્યામાં માણસો ભીડ ભેગી થાય છે, પણ કેટલા એમાંથી વ્યક્તિ માળા કરતા થઈ જાય છે, કેટલા ધોતી કુર્તો પહેરતા થઈ જાય છે, કેટલા તિલક કરતા, કેટલા ડુંગળી લસણ છોડી શકે છે, કેટલા વ્યસન છોડી શકે છે? બહુ ઓછા. જયારે પ્રભુપાદની પરંપરાની અંદર પ્રભુપાદની ભગવદ ગીતા કોઈ એક વખત જો બરાબર વાંચે, કોઈ એક વખત લેવલ 2 કમ્પ્લીટ કરે ને, એના જીવનમાં પરિવર્તન આવે. હરે કૃષ્ણ. તો ખૂબ જ મહત્વ છે પરંપરાનું. હવે આ સ્લાઇડ આપણે લેવલ 1 ભણી ગયા છીએ ને. કલયુગ, દ્વાપર, ત્રેતા, સતયુગ, 4,32,000 વર્ષ, 8,64,000 ને 3 ગણા એના 4 ગણા. આમ કરતા કરતા એક દિવ્ય યુગ બને, અને એવા 71 દિવ્ય યુગ થાય, મનવંતર એક થાય,
બરાબર, ભગવાન મનુનું આયુષ્ય, બરાબર, અને એવા જયારે મનુઓ, બરાબર, એક સાથે, તો 14 મનુઓ વચ્ચેની સંધ્યાઓ એ બ્રહ્માજીનો એક દિવસ થાય. આ બધી ચર્ચા આપણે કરી ચુક્યા છીએ. બ્રહ્માજીનું આયુષ્ય આપણે લીધું હતું, મનુનું જીવન વિશે આપણે લેવલ 1 માં ચર્ચા કરી, અને આ બધા કેલ્ક્યુલેશન કરતા 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 આપણે ખ્યાલ આવ્યો કે વિવસ્વાન 12 કરોડ વર્ષ પહેલા આવ્યા. અને આપણે મહાભારતનો એક શ્લોક લીધો, કોટ કર્યો આપણે સ્કંદ પર્વનો, બરાબર, અને એમાં આપણે જોયું કે ક્યારે આવેલા છે ઈક્ષ્વાકુ મહારાજ. આપણે સરવાળો લીધો દ્વાપર યુગ અને ત્રેતા યુગની શરૂઆતનો અને 5000 વર્ષ કળિયુગના. એ બધા સરવાળો કરતા કરતા આપણે ખ્યાલ આવ્યો કે ભાઈ 20 લાખ વર્ષ પહેલા આપણે મનુ મહારાજ થી કેલ્ક્યુલેટ કરીએ તો 20 લાખ વર્ષથી ભગવદ ગીતા આ પૃથ્વી ઉપર છે. આ બધું લેવલ 1 માં ભણાવીએ છીએ, બરાબર. ફરીથી લેવલ 1 અમે એટેન્ડ કરજો, જેને નાથી સમજાતું એ લેવલ. ઓકે, હવે આગળ વધીએ. ત્રીજા શ્લોકની અંદર ભગવાન કે છે સ એવાય મયા તેજ્ય યોગ પ્રોક્ત પુરાતન. હવે કોણ ભગવદ ગીતાને સમજી શકશે? કોને? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ શ્લોકની અંદર જે શબ્દ છે ભક્તો અસીમે સખાશે, કૃષ્ણ બહુ ક્લિયરલી કહે છે કે અર્જુન તું મારો ભક્ત છે, તું મારો મિત્ર છે, તેથી એટલે જ રહસ્યમ એતદ ઉત્તમમ, આ જે ઉત્તમ રહસ્ય છે હું તને આપી રહ્યો છું. તો કોણ ભગવદ ગીતા સમજશે? કોણ ઘરે બેઠા બેઠા ભગવદ ગીતા વાંચી લઈએ, ઠીક છે, થોડું ઘણું ક્લેરિટી આવે, બરાબર, પણ જીવનમાં પરિવર્તન ક્યારે આવશે? તો કે તમે ભગવાનના ભક્ત બનો, તમે ભગવાનને પોતાના મિત્ર માનો, તમે જયારે પરંપરામાંથી જ્ઞાન પ્રાપ્ત કરો. આગળનો શ્લોક, બરાબર, તમે એક ઓથેન્ટિક પરંપરામાં આવો, ગુરુ પાસેથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો, બરાબર, ગુરુનું શરણ લો, બરાબર. આ પદ્ધતિ છે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની. જો તમારે ડોક્ટર બનવું હોય તો સાયન્સ કરવું પડે કે નહીં? કોઈ એમ કે ના ના ભાઈ આપણે કઈ સ્કૂલે જવું નથી, કોલેજ જવું નથી, હું ઘરે બેઠા ડોક્ટર બની જઈશ. આવું પોસિબલ છે? ઓથેન્ટિક યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે. આપણે કોલેજ કરવી હોય, એન્જિનિયર બનવું હોય, ડોક્ટર બનવું હોય, એક ઓથેન્ટિક યુનિવર્સિટી હોય, બરાબર, યુનિવર્સિટી સાથે જે સંલગ્ન કોલેજ હોય એમાં એડમિશન લેવું પડે. આપણે ચેક કરીએ છીએ કે નહીં? તમે બધા એડમિશન લીધું હશે એન્જિનિયરિંગમાં, મેડિકલમાં, તો તમે બધા ચેક કર્યું હશે ને જે તે કોલેજમાં સ્ક્રીન ઇઝ નોટ વિઝિબલ. ઇઝ ઇટ રાઈટ? દેખાય દેખાય છે ને? દેખાય છે પ્રભુ. ઓકે, તો જો ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ પણ એ જ છે ને, કોલેજમાં એડમિશન લેવું પડે, બરાબર. પછી એમના જે ટીચર હોય એમના શરણે જવું એટલે કે તમને સિલેબસ આપે છે, જે કોર્સ આપે છે, એ કોર્સને તમે ઘરે સ્ટડી કરો, એની પ્રેક્ટિસ કરો, એની એક્ઝામ આપો અને તમે ડોક્ટર બનો. તમને શું લાગે છે ભગવદ ગીતા છે ઘરે બેઠા બેઠા વાંચવાથી સમજાઈ જશે? એવમ પરંપરા પ્રાપ્તિ ઇમમ રાજર્ષયો, માત્ર ને માત્ર પરંપરામાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું અને ભગવાનના ભક્ત બની ભગવાનના મિત્ર બનવાની કોશિશ કરે. ને ભગવાન શ્રી કૃષ્ણના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે, એટલે કે બરાબર ભગવાન તરીકે પરમ નિયંતા, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, બરાબર, એની રીતના સ્થાપિત કરીએ તો જ આપણને ખબર પડશે. કારણ કે બે પ્રકારના વર્ગ છે, એક અસુર વર્ગ છે, એક ભક્ત વર્ગ છે. તો અસુર માટે ભગવદ ગીતા નથી, ભગવદ ગીતા કોના માટે છે? ભક્ત વર્ગ માટે, બરાબર. ઇવન પદ્મ પુરાણ વાંચો એમાં નામ અપરાધ પણ છે, 9મો નામ અપરાધ છે. ભાઈ જે કૃષ્ણ પ્રત્યે જેને પ્રીતિ નથી ને એને ભગવદ ગીતાનું જ્ઞાન નહીં આપવાનું. તમને બધાને કૃષ્ણ પ્રત્યે પ્રીતિ છે, બરાબર, તમને શ્રદ્ધા છે, શ્રદ્ધાળુ છો, એટલે તમે અત્યારે આપણે 82 પાર્ટિસિપન્ટ ભેગા થઈને ભગવદ ગીતાની ચર્ચાઓ કરી રહ્યા છીએ, બરાબર. ખૂબ જ મહત્વનું છે પરંપરા. ઓકે, આગળ વધીએ. ચોથા શ્લોકની અંદર અર્જુન કહે છે, હવે જેવું તમને કન્ફ્યુઝ થાય ને એવું અર્જુનને કન્ફ્યુઝ થઈ હતી? નહોતી થઈ. એકચ્યુઅલી આપણા માટે છે. અર્જુન કોના માટે પ્રશ્ન પૂછે છે? તમારા ને મારા માટે. કયો પ્રશ્ન છે અર્જુન? ભગવાન તમે એમ કહો છો કે ભાઈ મેં આ જ્ઞાન વિવસ્વાનને આપ્યું, બરાબર, વિવસ્વાને મનુને આપ્યું, મનુ ઈશ્વાકુને આપ્યું, આવી પરંપરા તમે ચાલુ કરી. પણ ભગવાન હું તમને ઓળખું છું. આપણા બંનેનો જન્મ છે ને ઓલમોસ્ટ આપણે સેમ એજ ના છીએ કૃષ્ણ, મામા ફૂઈના છીએ આપણે. હું તમારે ત્યાં વેકેશનમાં આવતો, તમે મારે ત્યાં વેકેશનમાં આવો, તમને ખબર છે. પણ હવે ઈશ્વાકુ મહારાજ તો ત્રેતા યુગમાં થઈ ગયા, તમે એમ કહો છો હું એને જ્ઞાન આપવા ગયો તો વિવસ્વાને, આવું તો એ બાત કુછ હજમ નહીં હોય કૃષ્ણ. આવું થાય ને આપણને એમ થાય, આપણે એમ કે ઘણા બધાનો જવાબ છે ને 5000 વર્ષ. તો ખોટું નહીં લગાડતા, 5000 વર્ષ ખબર છે ને એ બહુ મોટી વાત છે. માણસોને ખબર જ નથી ભગવદ ગીતા વિશે કાંઈ. ખોટું ના લગાડવું, બરાબર, આપણે ખબર પડી જશે બધું. તો ઘણા બધા પ્રશ્ન પૂછે ખબર નથી, તો ભગવાન કહે છે અને અર્જુન પૂછે છે, ભગવાન તમે ડાઉટ ક્લિયર કરો. એકચ્યુઅલી અર્જુનનો ડાઉટ નથી. હું તમને એમ કહું કે જેટલા
અવતારો છે જેટલા, બરાબર, 10 અવતાર છે. ભગવાન વિષ્ણુના 10 અવતાર કહેવાય. પછી ભગવાન વિષ્ણુ જ્યાંથી આવે છે એ લીલા અવતાર છે, ગુણ અવતાર છે, સત્યાવેશ અવતાર છે, મન્વંતર અવતાર છે, બરાબર, ઘણા બધા અવતારો છે. એ બધા જ અવતારોનું મૂળ છે કૃષ્ણ છે, હું એમ કહું તમને. પછી પરશુરામજી હોય કે મહાવિષ્ણુ હોય, હું એમ કહું કે વિષ્ણુ પણ કૃષ્ણમાંથી આવે છે. તો ઘણા બધાને કન્ફ્યુઝન થઈ જાય. પણ જે લોકોએ લેવલ 1 નો 4થો અધ્યાય અને 11મો અધ્યાય બરાબર જે લોકો સમજ્યા છે એ લોકોને ડાઉટ નથી. જે લોકો ગોલોક ચાર્ટ બરાબર સમજ્યા છે એને ડાઉટ નથી. જે લોકોને ભૂલાઈ ગયું છે, બરાબર, એને શંકા થાય કે વિષ્ણુ પણ કૃષ્ણમાંથી આવે છે. અમને તો એવું હતું કે કૃષ્ણ વિષ્ણુમાંથી આવે છે. અમને તો આવું જ સમજાવ્યું છે બધાએ કે વિષ્ણુ છે મોટા છે, કૃષ્ણ પછી આવે છે, કૃષ્ણ તો છેલ્લે આવ્યા હમણાં, બરાબર. એના કરતા લક્ષ્મીનારાયણ છે મોટા છે, બરાબર. તો આ ડાઉટ આપણને પણ થાય એવો જ આ ડાઉટ છે અર્જુન પૂછી રહ્યા છે. અને ભગવદ ગીતાની આ જ મહાનતા છે કે આમાં કોઈ વન વે કોમ્યુનિકેશન નથી. જે કઈ પ્રશ્ન છે અર્જુનજી ખુલ્લા દિલથી પૂછે છે, ભગવાન છે બધા જવાબ આપે છે. સામાન્ય માણસોને એવું થાય કે કૃષ્ણ છે દેવકી પુત્ર રૂપે પ્રગટ થયા, એનાથી વધારે સમજવું બહુ અઘરું છે. જન્માષ્ટમી આવે, તમે એમ કહો કે ભાઈ કૃષ્ણ અજન્મા હતા, તો બધા એમ કહે તો તમે જન્માષ્ટમીનો ઉત્સવ શું કામ કરો છો? પ્રશ્ન પૂછે ને, બરાબર. ઉત્સવ તો ભગવાન આપણને 12મા સ્કંદમાં ઉદ્ધવજીને સમજાવ્યું છે. એના ઉત્સવો કેવા કરવા જોઈએ, ઉત્સવમાં શું ખર્ચ કરવું જોઈએ, ભગવાન શ્રી વિગ્રહ કેવા હોવો જોઈએ, બધું જ વર્ણન છે ભાગવત મહાપુરાણની અંદર, બરાબર. અને ઉત્સવો કરવાથી આપણને ભગવાન પ્રત્યે પ્રીતિ વધે. જગન્નાથજીની રથયાત્રા આટલી મોટી આપણે વિશાળ સંખ્યામાં માનવ મેદની એકઠી કરીએ છીએ દર વર્ષે બધા જ સિટીઓમાં. શું કામ કરીએ? કે આપણી ભક્તિમાં ઉન્નતિ થાય, બીજા જીવોને આપણે કૃષ્ણના શરણે લઈએ, બરાબર. આ જ ઉદ્દેશ્ય છે, બરાબર. તો અર્જુન પૂછે છે કે કઈ રીતના તમે આપ્યો હોય, મને સમજાણું નહીં, તમે મને ડિટેલમાં સમજાવો ને, કારણ કે તમે તો મારા સમકાલીન છો. હવે બે પ્રકારના માણસો હમણાં વાત થઈ આપણે, રાક્ષસી નાસ્તિક લોકો હોય એ બધાને એવું લાગે કૃષ્ણ છે સામાન્ય વ્યક્તિ છે, મારા જેવા છે. જેલની અંદર જેલર હોય ને, બરાબર. હવે જેલની અંદર ધારો કે રાષ્ટ્રપતિ અથવા તો વડાપ્રધાન જાય સિવિલ ડ્રેસની અંદર આલ્ટો મારવા, તો ત્યાં રહેલા કેદીઓને બધાને શું થાય? આને કઈક ગોટાળા કર્યા હોવા જોઈએ, આપણે 420 અને ભાઈ જો આવ્યા જેલમાં, આ 420 લાગે, કઈ ગોટાળા કરીને આવ્યા લાગે પ્રેસિડેન્ટ અથવા તો વડાપ્રધાન. હકીકતે વડાપ્રધાન જેલમાં શું કામ મુલાકાત લે? પૂછે જેલરને, શું પૂછે કે ભાઈ કોઈ સુધરે એવું છે, કોઈને કઈ ગિલ્ટી ફીલ થાય એમ છે? જેલર કે હા ભાઈ આ 2-3 વર્ષથી જેલમાં છે અને આ ભાઈને એમ છે થાય છે કે ભાઈ ના ના ખોટું થઈ ગયું, જે કઈ કર્યું છે ખોટું. અચ્છા એની સજા કેટલી છે? તો કે ભાઈ 18 વર્ષની છે. એક કામ કરો ને, ડિસ્કાઉન્ટ આપો ને 5 વર્ષ ઓછા કરો. વડાપ્રધાન એટલા માટે મુલાકાત લેતા હોય. સેમ કૃષ્ણ આવે, રામચંદ્રજી આવે, ભગવાનના અલગ અલગ અવતારો આવે, ઇન્કાર્નેશન આવે. શું કામ આવે? એટલા માટે આવે, માયાદેવીને પૂછે. શું પૂછે? ભાઈ કોઈ સુધરે એમ છે? તો માયાદેવી જવાબ આપે કે હા છે, અત્યારે લેવલ 2 માં 80 પાર્ટિસિપન્ટ જોઈન થયા છે, સુધરવાની કોશિશ કરી રહ્યા છે. અચ્છા કેટલી સજા છે? આ બધા 80 પાર્ટિસિપન્ટ ભેગા થયા છે, સજા કેટલી છે આ બધા? તો વાત જવા દેવી, આ બધાને અનંત જન્મો સુધી નરકની યાતનાઓ ભોગવે ને તો આ બધાનો ઉદ્ધાર થાય એવું નથી પ્રભુ. કળિયુગના જીવ છે ને, ડગલે ને પગલે પાપ થાય છે. તમને બધાને એમ કે અનંત જન્મો સુધી નરક, હા અનંત જન્મો સુધી, તો આપણું પૂરું નથી થાય. ડગલે ને પગલે પાપ થાય છે આપણાથી ન જાણતા. ઘણા બધાને એમ થાય કે અજાણતા પાપનું થોડું ફળ મળે, કેમ ના મળે? ભારત દેશની અંદર તમે રહેતા હોય, ભારત દેશનું બંધારણ, ભારત દેશનો કાયદો, કોઈ નાનું ધારો કે 16 વર્ષનો છોકરો, 17 વર્ષનો છોકરો કોઈના પેટમાં છરી મારી દે પછી એમ કે ના મને ખબર નહોતી હો, બંધારણમાં આની મનાઈ છે, મને ખ્યાલ નહોતો. અથવા ટ્રાફિક સિગ્નલ કોઈ તોડી દે ને પછી એમ કે ના ના મને ખબર નહોતી ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભું રહેવું જોઈએ, એનું ચલણ ના કપાય, એને પનિશમેન્ટ ના થાય. થાય જ. તમે જાણો છો કે તમે નથી જાણતા, એનાથી કર્મનો સિદ્ધાંત બદલાતો નથી. સેમ કર્મનો જે સિદ્ધાંત છે, માયાદેવી છે, જે 14મો અધ્યાય છે ત્રિગુણી માયા, બહુ ક્લિયર છે. સત્વ, રજ અને તમ, બરાબર. ત્રણેય દેવીઓ છે, સતત આપણા ઉપર વચ્ચે રાખીને બેઠી છે, બરાબર. તો એ રીતના પૂછે કોઈ સુધરે એમ છે? તો કે આ સુધરે એમ છે. કેટલી સજા છે? તો કે કરોડો જન્મ. ડિસ્કાઉન્ટ આપી દો ને, નેક્સ્ટ જન્મમાં મોકલી દો. હરે કૃષ્ણ, વોઇસ બરાબર નથી. ક્લિયર છે, ઓકે એકદમ ક્લિયર છે. બધું બરાબર છે મારા તરફથી. ઓકે છે. તમારા તરફથી ચેક કરો ને. હરે કૃષ્ણ માતાજી, બધું બરાબર છે. ઓલમોસ્ટ બધા પાર્ટિસિપન્ટનો જવાબ છે બધું બરાબર છે. તમારા તરફથી દીપાજી ચેક કરો ને, નેટવર્ક તમારે કદાચ વીક હોય તો. અર્જુનજી ઈચ્છે છે કે ભગવાન પોતે જવાબ આપી દે.
ભગવાન તમે જ કહી દો ને, બરાબર, કે હું જ છું, જે પૂર્ણ પુરુષોત્તમ છું, જે અર્જનમાં છું, બરાબર, એ હું જ છું. એટલે ભગવાન કે છે, શ્રી ભગવાન ઉવાચ બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે અર્જુન, તારા અને મારા અનેક જન્મ થઈ ગયા છે ભાઈ, તું ભૂલી ગયો છો, મને બધા યાદ છે, બરાબર. તું બધા યાદ રાખી શકતો નથી, પણ મને બધું યાદ છે. આ જ ભગવાન અને આપણાની અંદર તફાવત છે. આપણને ગઈકાલે પૂછે બપોરે શાક શેનું બનાવ્યું હતું, 2 વાર તો વિચાર કરવો પડે, શેનું હતું, બરાબર. ભગવાન એમ કે છે, મને તો અનંત જન્મો યાદ છે, તારા ને મારા. હું જેટલી વખત અહીં લીલા કરવા માટે આવું છું, મને યાદ છે. અર્જુન તું ભૂલી જાય, કારણ કે ભગવાન છે માયાના અધિપતિ છે, ને આપણે બધા માયાથી આવૃત છીએ. ભગવાન કેવા છે? આદિ પુરુષ છે, અજન્મા છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, અનાદિર આદિર ગોવિંદ. કોણ કે છે? બ્રહ્માજી. ગોવિંદ કેવા છે? અનાદિ. એનો કોઈ આદિ છે? તો કે ના, કોઈ જ નહીં. સૌથી પહેલા કોણ હતા? તો કે કૃષ્ણ, બરાબર. બ્રહ્મ સંહિતામાં લખે છે ને, અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણમ પુરુષમ નવયૌવનમ ચ વેદે સુદુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. બ્રહ્માજી ભરી ભરીને સ્તુતિ કરે છે બ્રહ્મ સંહિતાની અંદર, કે ભગવાન તમે આદિ પુરુષ છો, તમે જ બધા અવતારોનું મૂળ છો, બરાબર. અને અહીંયા અર્જુનજી ભગવાન એ જ જવાબ આપી રહ્યા છે કે અર્જુન, હું તો આદિ છું, અનાદિ છું, બરાબર. તને યાદ નથી. આપણે બંને નર નારાયણ તરીકે આવી ગયા છે અર્જુન, પણ તું ભૂલી ગયો છે, બરાબર. તો ભગવાન શું કામ આવે છે? ભગવાનનું આગમન કેવી રીતના થાય છે? પેલો પ્રશ્ન આ છે, કેવી રીતના? આપણી જેમ? ભગવાન કે નહીં, હું આવું છું કઈ રીતના? તો કે અજો. અજો એટલે અજન્મા, મારો કોઈ દી જન્મ જ નથી. અજો અપીસન અવ્યય આત્મા. અવ્યય એટલે કે અવિનાશી. આપણા બધાનો દેહ કેવો છે? વિનાશી. ધીમે 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 ક્યાં જઈ રહ્યા છે આપણે બધા? મૃત્યુના મુખમાં, કાળના મુખમાં જાય છે ને. ધીમે 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 શરીર આપણું ક્ષીણ થતું જાય, વૃદ્ધ થતા જાય. ભગવાનનું આવું નથી. ભગવાનનું તો બ્રહ્માજી બહુ ક્લિયર લખે છે, આદ્યમ પુરાણમ પુરુષમ. અચ્છા, આદ્યમ છે, પુરાણ પુરુષ છે, તો ગરડા હશે ને, દાઢી સફેદ, વાળ સફેદ, હાથમાં લાકડી. આવો ફોટો જોયો છે કૃષ્ણનો ક્યારે? મહાભારત ના સમય એવું કહેવાય છે ભગવાન છે 85 થી 90 વર્ષની આસપાસની એજ હતી. ઘણી બધી જગ્યાએ એવું પણ કે છે આચાર્ય 120 વર્ષની આસપાસની એજ હતી ભગવાનની. એના પરપૌત્ર પણ હાજર હતા યુદ્ધભૂમિ ઉપર. પણ છતાં કૃષ્ણ તમે જોવો કે એને એવું નથી કે એને દાઢી ઉગી ગઈ છે, મૂછનો દોરો ફૂટ્યો નથી ભગવાનને ક્યારે. હંમેશા નવયૌવનમ છે, બ્રહ્માજી લખે છે. કેવા છે? આદ્યમ પુરાણમ પુરુષમ નવયૌવનમ. કૃષ્ણ હંમેશા નવયૌવન. ક્યારે એની ઉંમર છે 13-14 વર્ષથી ઉપર ગઈ જ નથી. શ્રીમતી રાધિકારાની કોઈ દિવસ 13 વર્ષથી એની મોટી ઉંમર નથી થઈ, બરાબર. તો આદ્યમ પુરાણમ પુરુષમ નવયૌવનમ. ભગવાન એમ કે છે મારો દેહ ક્યારે નાશ પામતો નથી. હું સર્વ જીવોનો સ્વામી છું, છતાં દરેક યુગમાં હું આવું છું. કઈ રીતના? સંભવામી આત્મ માયયા. હું તો મારી માયાથી પ્રગટ થાવ છું. ભગવાન એમ કે છે મને ફોર્સફુલી અહીંયા મોકલવામાં આવતો નથી. આપણે બધા કઈ રીતના આવીએ છીએ? ફોર્સફુલી. આપણે આપણા પૂર્વજન્મના કર્મ, મૃત્યુ સમયની ઈચ્છા લઈ અને આપણું નેક્સ્ટ બર્થ થાય છે. ભગવાનનું એવું નથી. ભગવાન કહે છે સંભવામી આત્મમાયા. હું નક્કી કરું છું કે મારો જન્મ ક્યાં થશે, મારા માતા પિતા કોણ હશે. 14મો અધ્યાય તમે ભણ્યા હશો લેવલ 1 માં. ચૈતન્ય મહાપ્રભુ વિશેના પ્રાગટ્ય વિશે આપણે જાણીએ છીએ. તો અથર્વવેદ થી લઈને ગરુડ પુરાણ થી લઈને પદ્મ પુરાણ થી લઈને નરસિંહ પુરાણ થી લઈને ભવિષ્ય પુરાણમાં બધે જ વર્ણન છે. ભગવાન બુદ્ધ હમણાં થઈ ગયા, બરાબર, 2200 વર્ષ પહેલા, પણ ભગવાન બુદ્ધ વિશે આપણા પુરાણોમાં વર્ણન છે, ભવિષ્ય પુરાણમાં, કે આવશે બુદ્ધ ભગવાન તરીકે. જયારે આવ્યા નહોતા એની પહેલા મહાપ્રભુ વિશે છે, બરાબર. તો ભગવાન કે છે સંભવામી આત્મ માયા. હું મારી માયાથી પ્રગટ થાવ છું, બરાબર. આપણા જેવું નથી. આપણે ફોર્સફુલી આવીએ છીએ, બરાબર. ભગવાન કે નહીં, હું આત્મમાયા. આપણે એવું નથી. આપણે એવું હોત તો આપણે ક્યાં જન્મ લઈએ? મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ લેવાય. ખોટું નબળું શું કામ વિચારવું જોઈએ? આપણે બધા જન્મ ક્યાં થયા છે? લગભગ કોઈ સંતોષ નથી મોટા ભાગની. આના કરતા આ હોત તો સારું હતું, આના કરતા ત્યાં હોત તો સારું હતું. ભારત વાળાને એમ થાય કેનેડામાં હોત તો સારું હતું, અમેરિકામાં હોત તો સારું હતું. અહીંથી ત્યાં કુદાકા મારે, ત્યાંથી અહીંયા કુદાકા મારે, ચાલુ ને ચાલુ. કોઈને ક્યાંય સુખ જ નથી, બરાબર. કેમ કે
આપણે આત્મમાયા વાળા નથી. આપણને ધક્કા મારી મારીને મોયકા જ બધા સંભવામી આત્મમાયા. અને બીજું ભગવાન એમ કે છે કે હું મૂળ રૂપે પ્રગટ થાઉં છું. એટલે કૃષ્ણ છે મૂળ રૂપે આવે છે, ઓરિજિનલ. તો તફાવત છે ભગવાન અને જીવ વચ્ચે. ભગવાન શાશ્વત છે, બરાબર. ભગવાનને બધું યાદ રહે છે, આપણને યાદ નથી રહેતું, આપણે ભૂલી જઈએ છીએ. ભગવાન પોતાની મરજીથી આવે, આપણે ફોર્સફુલી કર્મના નિયમ પ્રમાણે, લો ઓફ કર્મ, બરાબર, એના મુજબ આવે. આપણું શરીર ભૌતિક, ભગવાન છે એનું શરીર દિવ્ય ચિન્મય છે. ભગવાનનું શરીર અને આત્મા વિશે કોઈ તફાવત નથી. ઘણા બધા એમ કે કૃષ્ણએ ભગવદ ગીતા નથી બોલી, તો ભગવાને તો આગળ કીધું, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસ્ય અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર છે બધાના હૃદયમાં રહે છે. અને બ્રહ્મ સંહિતાના પહેલા શ્લોકમાં કે છે ઈશ્વર કોણ છે, તો કે ઈશ્વર પરમ કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ સ્કંદ પેલો અધ્યાય 3 શ્લોક 28 કે છે એતે ચાંચ કલા પુંસ કૃષ્ણ તું ભગવાન સ્વયં. ભગવાન તો કૃષ્ણ છે. તો ભાગવતમ કે છે, સ્કંદ પુરાણ કે છે, પદ્મ પુરાણ કે છે, સ્વયં શિવજી ભરી ભરીને સ્તુતિ રામાયણની શરૂઆતમાં બાલકાંડની અંદર કે છે મારા સ્વામી તો પ્રભુ શ્રી રામચંદ્રજી છે. રામચંદ્રજી ને કૃષ્ણમાં કોઈ તફાવત નથી, બરાબર. શાસ્ત્ર તો બહુ ક્લિયર છે, આપણે ડાયવર્ટ છીએ, આપણને ખબર નથી પડતી ભગવાન કોણ છે, કોને પૂજા, કોની સેવા અર્ચના થાય છે. અચ્છા, કૃષ્ણ ક્યારે આવે છે? હા, ભગવાન કેવી રીતના આવે છે તો જોયું, પણ ક્યારે આવે, બરાબર. તો ભગવાન કે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. જ્યારે અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, ધર્મનું પતન થાય છે, તો ભગવાન કે સૃજામી. અહીંયા શબ્દ છે સૃજામી. સૃજામી શબ્દ બહુ મહત્વનો. શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં લખે છે કે અહીં ભગવાન એવું નથી લખતા કે હું જન્મ લઉં છું. જન્મ લેવો અને સૃજામી એ બે વચ્ચે તફાવત છે. સૃજામીનો અર્થ છે કે હું સ્વયં આવું છું, હું મારા મૂળ રૂપે અવતરિત થાઉં છું, બરાબર. તો ભગવાનનો જન્મ થતો નથી. ભગવાન કે હું પોતે આવું છું, મૂળ સ્વરૂપે પ્રગટ થાઉં છું. જયારે જયારે ધર્મનો લોપ થાય તો ભગવાન છે સ્વેચ્છાએ પ્રગટ થાય છે, બરાબર. તો આ પિક્ચર તમે જો તો સુંદર પિક્ચર છે. માતા દેવકીજી છે અને વસુદેવજી છે. કંસ છે એ એનો સારથી બનીને મૂકવા જાય છે. શરૂઆતમાં તો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે, પણ જેવી આકાશવાણી થાય છે બધો પ્રેમ ઓસરી જાય ને તરત જ તલવાર ખેંચી લે. 8મું સંતાન મારો વધ કરશે. અચ્છા, સંતાનને જણનારી માતા રે તો ને, દેવકીને મારી નાખી, બરાબર, વધ કરી નાખી. ત્યારે વસુદેવજી સત્ય વક્તા હતા, એને ખબર હતી કંસને વસુદેવજી જે બોલે ક્યારેક ખોટું નથી બોલતું. વસુદેવજી કહે છે કે ભાઈ એક બાળક શું બધા બાળક તમને આપી દઈશ, પણ તમે સ્ત્રી હત્યાનું પાપ શું કામ લ્યો છો, બરાબર. તો ભગવાન આવે છે દેવકીજી માટે, એમના વસુદેવજી માટે, કારણ કે એના પૂર્વજન્મોમાં સુતપા અને કૃષ્ણ ગર્ભ તરીકે એમનું નામ હતું. અને ખૂબ જ પ્રાર્થનાઓ કરી, ખૂબ જ અર્ચના કરી, ભગવાનને પ્રસન્ન કર્યા. અને ભગવાન કહે છે કે હું તમારા ગર્ભમાં, હું તમારા ખોળે જન્મ લઈ સ્વયં અવતરિત થઈશ. તો વસુદેવજી દેવકીજી બીજું કોઈ નથી, કૃષ્ણના ભક્તો છે, બરાબર. અને ભગવાન એમના ખોળે અવતરિત થાય છે. શું કામ અવતરિત થાય છે? તો કે ભાઈ મારા મેઇન 3 પ્લાન છે, મારા 3 પ્રોજેક્ટ છે. કૃષ્ણ કે હું મારા 3 પ્રોજેક્ટ લઈને આવું. કયા કયા પ્રોજેક્ટ? તો કે પરિત્રાણાય સાધુનામ, વિનાશાય દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય. અમારા 3 પ્રોજેક્ટ છે. પરિત્રાણાય સાધુનામ, સાધુ એટલે કે ભાઈ સાધુ કોને કહેવાય? સાધુ એટલે ભગવાનના ભક્ત. ભાઈ હું ભગવાનના ભક્તોને રક્ષણ કરવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે આવું છું. બીજું તો કે ભાઈ દુષ્ટનો નાશ કરવો. ત્રીજું તો કે ભાઈ ધર્મ સંસ્થાપનાર્થાય, હું ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે આવું. તો 3 મૂળ કારણ છે. તો તમને શું લાગે છે આમાંથી કયું કારણ છે પ્રાયોરિટી હોવી જોઈએ? હું પ્રશ્ન પૂછું છું નવા પાર્ટિસિપેન્ટને. આશુતોષ ત્રિવેદીજી, તમને શું લાગે ભગવાનનું આવવાનું કારણ શું છે? આશુતોષજી. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હાજી બોલો પ્રભુ, શું લાગે? સૌથી પહેલું તો બેઝિક ભગવાનનું કારણ તો એ છે કે ભાઈ એમના જે ભક્તો છે એમને પ્રોટેક્ટ કરવા માટે. એ પેલું ઓલવેઝ રીઝન હોવું જોઈએ. ઓકે, હરી બોલ પ્રભુ, ખૂબ સરસ, તમારા કન્સેપ્ટ ક્લિયર છે આશુતોષ પ્રભુ. રંજનજી કઈ બોલવું તમારે? રંજન પ્રજાપતિજી, માઇક ચાલુ કર્યું છે. ભક્તોના ઉદ્ધાર કરવા, દુષ્ટોનો વિનાશ કરવા અને ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે. એ તો 3 લખેલું છે, પણ 3 માંથી પ્રાયોરિટી કઈ ભગવાનની? કયું કામ પ્રાયોરિટી હશે? ધર્મના સિદ્ધાંતોની ઓકે, ધર્મના સિદ્ધાંતોની સ્થાપના. ઓકે, જિગ્નેશ ગોસાઈજી લખે છે ભક્તોનો ઉદ્ધાર કરવા. હરી બોલ. યસ, થેન્ક યુ પ્રભુ.
અને બીજા નવા પાર્ટિસિપન્ટ આપણી સાથે કોણ છે? કેટલા બધા નામ છે આમાં, કઈ રીતના હું સર્ચ કરું? રચનાજી, તમે કહેશો? રચનાજી, ભગવાનને શું કામ આવવું પડે છે ભાઈ આ પૃથ્વી ઉપર? રચનાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રાયોરિટી તો આનામાં હું ફર્સ્ટ સેકન્ડ થર્ડ ન કરી શકું, પણ હા, દુષ્ટોનો વિનાશ કરવા માટે ભગવાનનું અવતરણ થાય છે. મારા ખ્યાલથી એમની પ્રાયોરિટી ફર્સ્ટ આપું છું. ખૂબ સરસ. ઓકે, થેન્ક યુ. એટલે તમારે બધા ફરીથી લેવલ 1 ની બેચ જોઈન કરી લેવાના છે. ફરીથી આપણે બધા સરસ રીતના આપણે લેવલ 1 પાછું ભણીશું અને પછી આપણે પાછા લેવલ 2 માં જોડાઈ જઈશું. આવતા સોમવારથી લેવલ 1 ની બેચ ચાલુ થાય છે. ખૂબ ખૂબ પ્રચાર કરો. ફરીથી વારંવાર લેવલ 1 કરો, વારંવાર લેવલ 1 કરો. જો 3 વસ્તુ છે: ભક્તોનો ઉદ્ધાર કરો, વિનાશ, દુષ્ટોનો વિનાશ કરો, બરાબર, અને ધર્મ સંસ્થાપના થાય. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, માત્ર ભક્તોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવે છે. વિના દુષ્ટોનો નાશ કરવા માટે આવવાની જરૂર નથી. તમે શું વિચારો છો કે રાવણને મારવા માટે રામચંદ્રજી આવવું પડશે? હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવશે? કે જે હિરણ્યકશિપુ, જે રાવણ, જે બ્રહ્માંડમાં છે, જે પૃથ્વીના ગોળા ઉપર છે, એવા ગોળા તો ભગવાનના હાથમાં રમે છે. મહાવિષ્ણુની હું વાત કરું છું. કૃષ્ણની વાત તો અહીં બહુ દૂર છે. કૃષ્ણમાંથી મહાવિષ્ણુ આવે, મહાવિષ્ણુમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુ આવે, ગર્ભોદક્ષાય વિષ્ણુ શિરોદક્ષાય વિષ્ણુ તરીકે ભગવાન પોતાનો વિસ્તાર કરે. તો એવા કેટલા અનંત બ્રહ્માંડો ભગવાનના હાથમાં રમી રહ્યા છે. અનંત બ્રહ્માંડો મહાવિષ્ણુજીના રોમકૂપોમાંથી જેમ પરપોટા ફૂટે ને, એવી રીતના બહાર નીકળે છે નાશ. તો હવે એ મહાવિષ્ણુજી જે ભગવાન શ્રી કૃષ્ણમાંથી પોતે સ્વયં અવતરિત થાય છે, શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 3 જેનું વર્ણન છે, એવા મહાવિષ્ણુજી છે, એના રોમકૂપોમાં જે બ્રહ્માંડ હોય ને, એ બ્રહ્માંડમાં જ રાવણ અને હિરણ્યકશિપુ હોય. તો ખાલી આમ કરે ને તો આખો બ્રહ્માંડનો નાશ પામે. એમાંથી બ્રહ્માંડ પ્રગટ થયું, આમ કરે તો બ્રહ્માંડનો નાશ. આ પેલી વસ્તુ થઈ કોની? મહાવિષ્ણુજીની. બીજી વાત કરીએ, શિરોદક્ષાય વિષ્ણુ. શિરોદક્ષાય વિષ્ણુ એટલે કોણ? ભગવાન પરમાત્મા. પરમાત્મા તરીકે હૃદયમાં બેઠા છે ને. તો તમને ખબર છે ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. ક્યાં બેઠા છે? દરેકના હૃદયમાં. તો રાવણના હૃદયમાં નહીં હોય, હિરણ્યકશિપુના હૃદયમાં પરમાત્મા નહોતા, ખાલી આત્મા લઈને ફરતા હતા આ બધા? નહીં. એવો એક પણ જીવ નથી જેમાં પરમાત્મા નથી. સર્વભૂતાનામ, સર્વભૂતાનામ એવું કીધું કે ભાઈ ના ના, રાવણ અને હિરણ્યકશિપુ સિવાય સર્વભૂતાનામ, આવો શ્લોક છે નહીં. સર્વભૂતાનામ, સર્વભૂતાનામ એટલે બધાના હૃદયમાં. હવે તો રામ ત્યાં બેઠા હોય, રામચંદ્રજી, કૃષ્ણચંદ્રજી ત્યાં બેઠા હોય વૈકુંઠમાં, અને અહીંયા આના હૃદયમાં બેઠા હોય, ત્યાં બેઠા બેઠા એની હૃદયની એક નળી આમ દબાવી દીધો, હુમલો ના આવી જાય રાવણને, હિરણ્યકશિપુને? અહીંયા સાક્ષાત પ્રગટ થાય, 14 વર્ષનો વનવાસ ભોગવે. અરે એ રામચંદ્રજી આવે છે કોના માટે? સબરીજી રાહ જોતા હતા. એમના ગુરુ મહારાજ હતા ને, માતંગ ઋષિ, એમને કીધું હતું કે એક દિવસ પ્રભુ રામચંદ્રજી આવશે. બરાબર. પ્રશ્ન જવાબ છેલ્લે રાખીશું. તમારી ધીરજને ટકાવી રાખો, બાકી ક્લાસ પૂરો નહીં થાય. મારી આમે સ્પીડ ધીમી છે. તમે બધા પહેલી વાર જોઈન થયા, તમને અનુભવ નથી જે મારો, એટલા માટે સ્પીડ બહુ ધીમી છે મારી. બરાબર. તો 1.5 કલાકમાં મારાથી ક્લાસ પૂરો કરવો એ ચેલેન્જ જ હોય છે. મારે 4-5 કલાક જોઈએ ઓછામાં ઓછી. તમારી પાસે એટલો સમય હોય. પ્રભુજી સ્પીડ બરાબર છે, પણ સમજાવવાનું એક એક અક્ષર સમજાવો છે એટલે વાર લાગે. હા, ટ્રાય કરીએ છીએ. આપણે થોડું કટિંગ કરતા જઈશું, ધીમે ધીમે શીખી જઈશું તમારી સાથે રહીને થોડો. ઓકે, તો મેઇન વસ્તુ છે ભક્તોનો ઉદ્ધાર કરવો. રામચંદ્રજીને આવું નથી પડતું. હિરણ્યકશિપુને મારવા માટે, કંસને મારવા માટે કૃષ્ણ ભગવાને ના આવવું પડે. હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન નરસિંહદેવને પ્રગટ થવાની જરૂર નથી. પ્રહલાદ મહારાજની ખૂબ જ સ્તુતિ અને એમની ખુશી માટે પ્રહલાદ મહારાજને હિરણ્યકશિપુ એમના પિતાજી કહે છે, હા, ક્યાં છે તારા સ્તંભમાં? છે તારો ભગવાન છે અહીંયા સ્તંભમાં? હા, મને તો બધે દેખાય છે પપ્પા, તમને કેમ નથી દેખાતું ખબર નહીં. નંબર આવી ગયા છે, શું છે કે સમજાતું નથી. પ્રહલાદ મહારાજ કે મને તો બધે દેખાય, જ્યાં જોઉં ત્યાં વિષ્ણુ, મારા રામ, મારા કૃષ્ણ છે. અચ્છા, ખંભામાં છે? તો કે હા. એમ કરીને જે તલવાર મારે ખંભો ફાટે, નરસિંહદેવ પ્રગટ થાય. કોના માટે? પ્રહલાદ મહારાજ માટે. હિરણ્યકશિપુને મારવા માટે ના આવવું પડે. જે હિરણ્યકશિપુની જે સાઈઝ હતી ને, વિશાળ સાઈઝ હતી. કોની? હિરણ્યકશિપુ રાક્ષસની. અચ્છા, નરસિંહદેવની સાઈઝ કેવડી હતી? નરસિંહદેવ સાથે હિરણ્યકશિપુ યુદ્ધ કરતા કરતા એક વખત નરસિંહદેવના નખમાં છુપાઈ જાય છે. ક્યાં? નરસિંહદેવના નખમાં. ખાલી વાળ દેખાય છે. નરસિંહદેવ આમ પકડી અને હિરણ્યકશિપુને બહાર કાઢે છે.
હવે આવા કીડી મકોડા જેવા રાક્ષસને મારવા માટે ભગવાનને થોડી આવવું પડે, બરાબર. તો ક્લેરિટી પાછી તમને થઈ જવી જોઈએ કે માત્ર ને માત્ર કોના માટે આવે છે? ભક્તો માટે જ આવે છે. ઓનલી ફોર એમના ભક્ત. ડિયર ડિવોટી. અહલ્યાબાઈ માટે આવે, સબરીબાઈ માટે આવે, હનુમાનજી મહારાજ માટે રામચંદ્રજી આવે, અહલ્યાબાઈ માટે આવે, નિષાદ રાજ માટે આવે, એમના પ્રિય મિત્ર નિષાદ રાજ રામચંદ્રજીના મિત્ર, એમના માટે આવે રામચંદ્રજી. બધા બહુ પ્રેમ કરતા હતા. એ બધા કોઈ સામાન્ય જીવ નથી. અનંત જન્મોની તપશ્ચર્યા કરીને એના રામચંદ્રજીના સાક્ષાત દર્શન થયા છે. ભગવાન એના માટે આવે છે. આ ક્લેરિટી હોવી જોઈએ. અચ્છા, આ બધું જાણીને ફાયદો શું છે? ભગવાન ક્યારે આવે છે, નથી આવતા, અજન્મા છે, નથી, ફાયદો શું છે? ભગવાન કહે છે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યોગેતિ તત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુ. બહુ ક્લિયર છે. ફરીથી જન્મ થતો નથી. જન્મ કર્મ ચમે, બે વસ્તુ જાણવાની છે. એક તો જન્મ અને બીજું કર્મ. તો જન્મ વિશે તો જાણી લીધું ને. ભગવાનનો જન્મ છે કેવો છે? દિવ્ય. આપણા જેવો છે? તમારા ને મારા જેવો નથી, બરાબર. ભગવાન ઈચ્છે એ માતા પિતાના ગર્ભમાં ભગવાન જન્મ લઈ શકે છે. અને એ ઓલરેડી ભવિષ્ય પુરાણની અંદર શ્રીમદ ભાગવતમમાં લિસ્ટ આપેલું છે કે મારા આટલા આટલા અવતારો છે અને હું આ જગ્યાએ આ માતાના ગર્ભમાં આ નદીના કિનારે, મારી પત્નીનું નામ પણ આ છે, બધા નામ જોગ લખેલું છે પુરાણોની અંદર. તો આ ભગવાનનો જન્મ છે, આપણા જેવો જન્મ નથી. અને પછી તો કે કર્મ, ભગવાનનો કર્મ, ભગવાનની જે લીલાઓ છે કેવી છે. ભગવાન ખાલી 6-7 દિવસ ના હોય ને પૂતનાનો વધ કરે છે. પૂતનાની હાઈટ કેટલી હતી? પૂતનાની ઊંચાઈ 6 ફૂટ, 7 ફૂટ, 12 ફૂટ કેટલી? 13 કિલોમીટર. 12 માઇલ, 19 કિલોમીટર. 19 કિલોમીટર. હવે પ્રભુજી ક્યાં તમે હવે ગપ ગોળા મારો છો? 19 કિલોમીટરની હાઈટ થોડી હોય કોઈ. અઘરું છે. આપણે કોઈ દે એવું જોયું નથી ને, એટલા માટે અઘરું છે. રાક્ષસો આવા બધા વિશાળ મહાકાય રાક્ષસો હતા, પુરાણોમાં વર્ણન છે બધું, બરાબર. 19 કિલોમીટર. જયારે પૂતનાનો ભગવાને વધ કર્યો ને, જયારે પડીને ધડામ દઈને નીચે, બરાબર, તો એવું લાગે બધાને કે જાણે ભૂકંપ આવી ગયો. એટલો બધો વજન હતો પૂતનામાં. અને એ ખાલી 7 દિવસના કૃષ્ણએ વધ કરી દીધો. અચ્છા, ભગવાન ખાલી 6-7 વર્ષના હતા અને એમના ડાબા હાથની ટટલી આંગળી ઉપર ગિરી ગોવર્ધન મહારાજને ધારણ કરે છે, બરાબર. આજકાલ ઘણા બધાને ભગવાન બનવાની ઈચ્છા હોય. એ બધાને કેવું, પાણીનો ગ્લાસ ખાલી ઉપાડીને આમ 1 કલાક તો રાખી દો. પાણીનો ગ્લાસ જ રાખવો. ગોવર્ધન મહારાજને નહીં, ના રહીએ. અડધી કલાકે ના રહીએ, 15 મિનિટે ના રહીએ. ત્યાં હાથમાં કંપવા થવા માંડે, ખાલી ચડવા માંડે, હાથ અડધી કલાકમાં હાથ ખોટો થવા માંડે, બ્લડ સપ્લાય બંધ થઈ જાય, બરાબર. તો ભગવાન કર્મ, આપણાથી ગેસનો બાટલો ખંભે ના ઉપડતા હોય, એમાં આપણે નીચે ઓલું ટાયર વાળું ફિટ કરવું પડતું હોય, ગરેડી વાળું, બરાબર. ને આપણને ભગવાન બને છે. સરસ લીલા છે સમુદ્ર મંથન. પરમ પૂજ્ય રાધા ગોવિંદાસ ગોસ્વામી મહારાજ લીલાઓ સમજાવે છે. જયારે ભગવાનના આવા શુદ્ધ ભક્તો, પરમ ભક્તો ભાગવતમની કથા સંભળાવે ને, ચિત્ર સામે ઉભું કરી દે. ચિત્ર સુંદર વર્ણન છે કે જયારે સમુદ્ર મંથન ચાલતું હતું ને, તો મંદરાચલ પર્વતને લાવ્યા તો ખરી, વાસુકીજીને બનાવ્યા, બરાબર, એનું દોરડું, અને બે બાજુ ચાલુ થયું. એક બાજુ દેવતાઓ, એક બાજુ દાનવો, બરાબર, સમુદ્રને વલોવાનું. પણ એ સ્થિર નહોતું રહેતું પ્રોપર, બરાબર. અને તો ભગવાન કે કામ કરું, હું છે ને કુર્મ અવતાર બની અને હું નીચે બેસી જાઉં. એટલે ભગવાને બેરિંગ નું કામ કર્યું. બેરિંગ ના હોય કે જે કચ્છપ હોય, કાચબાની પીઠ કેવી હોય? ગોળ હોય, બરાબર. અને સમુદ્ર નીચે ચિકાસ વાળી હોય. તો ભગવાન બેસી ગયા કુર્મ બનીને, કાચબો બનીને, અને એની ઉપર પર્વત મૂકી દીધો આખો, બરાબર. હવે શાસ્ત્રમાં વર્ણન છે કે એટલો મોટો વિશાળ મહાકાય પર્વત ભગવાનની પીઠ ઉપર ફરતો હતો તો ભગવાનને ગદગદિયા થતા હતા. આમ કોઈક આમ વાલથી આમ ખંજવાળતું હોય ને પીઠ ઉપર, ભગવાનને એવું લાગતું ને ભગવાન સુઈ ગયા હતા. કચ્છપ મહારાજ સુઈ ગયા, નીંદર કરી ગયા હતા. તો આજકાલ પણ જેને ભગવાન બનવાની ઈચ્છા હોય ને, એ બધા ઉપર 5-10 ટનના એકાદા પથ્થર તો મૂકી જ દેવા જોઈએ પીઠ ઉપર. ઘસીને તો કાંઈ નહીં, ઊંધા ઉડાવીને મૂકી જ દેવા જોઈએ, 1-2 પાણા તો મોટા. અને જો એને નીંદર આવી જાય ને, મજા આવે તો સમજવાનું, ના ના આ ભાઈ ભગવાન છે. એટલે જે કોઈ તમને મળે ને ભગવાન, તો આ બધા ક્રાઇટેરિયા છે. જેને એમ થાય કે ના હું ભગવાન છું, તો આ બધા ક્રાઇટેરિયા છે કે ભાઈ આ થોડુંક કરો. લીલામાં ભગવાને કરેલું છે, થોડું ટ્રાય કરી જુઓ, તમને ખ્યાલ આવે. થોડી પરીક્ષા આપી જુઓ. ભગવાને આ આપી છે, ભગવાને બધા આપને પ્રમાણ આપ્યા છે. તો આ ભગવાનના કર્મ છે. ભગવાનના કર્મ કેવા છે? દિવ્ય, બરાબર. તો આટલું જ જાણી લેવાનું. શું? ભગવાનનો જન્મ, ભગવાનનું કર્મ. ભગવાનની 16,108 રાણીઓ. તો શું કામ હતી? બરાબર. કોઈ સામાન્ય સ્ત્રીઓ છે
એ કોઈ સ્ત્રી પુરુષના સંબંધ છે આપણા જેવા, પણ આપણા મગજમાં કચરો ભરેલો હોય ને એટલે આપણને હંમેશા આપણે બહાર જેની પાસે જે હોય એ આપે, બરાબર ને, જેની પાસે જે હોય એ આપી શકે. આપણા મગજમાં કચરો છે તો આપણે શું આપીએ બીજાને? કચરો મોઢેથી. પણ જયારે ભગવાનના શુદ્ધ ભક્તો પાસે જાય એને ખબર છે, તો એ સમજાવે કે 16,108 એ કોણ હતા? 16,000 જે હતા એ તો બધા સંતો મહંતો અનંત જન્મો કરોડો ખરબો વર્ષોથી તપસ્યા કરી અને એ ભગવાનની રાણી, કારણ કે માધુર્ય ભાવમાં પ્રેમ કરતા હતા. જયારે રામચંદ્રજી આવ્યા દંડકારણ્યની અંદર ભગવાન રામચંદ્રજી જતા હતા, કેટલા બધા સંતો કેટલાય વર્ષોથી યજ્ઞ કરતા હતા, અને એને જયારે રામચંદ્રજીને જોયા ને, હા આવું સ્વરૂપ તો જોયું, મોહિત થઈ ગયા. ત્યાં ને ત્યાં મોહિત. ભગવાન હવે તો સાથે જ રાખો, અમે તમારી સાથે, બરાબર, અમારે તમને ખૂબ પ્રેમ કરવો છે, અમારે તમારી સેવા કરવી છે, ચરણ કમળની સેવા આપો, ઓલી સેવા આપો, તે સેવા આપો. રામચંદ્રજી કે નહીં, આ વખતે હું મર્યાદા પુરુષોત્તમ છું, આ વખતે મારી એક જ પત્ની છે સીતા, પણ હું આવીશ દ્વાપર યુગમાં, હું કૃષ્ણ તરીકે આવીશ ને તમને બધાને અપનાવી દઈશ. તો આ છે 16,000 રાણીઓ. આપણા જેવા સંબંધો નથી. ભગવાનની એટલી બધી રાણીઓ, બધી રાણીઓને 10-10 પુત્રો હોવા છતાં શાસ્ત્ર બહુ ક્લિયરલી કહે છે ભગવાન નૈષ્ટિક બ્રહ્મચારી હતા. કેવા? નૈષ્ટિક બ્રહ્મચારી. આ બધું સમજવું પડે. આ સમજતા થોડી વાર લાગે આપણને, પણ જેમ 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 ભગવદ ગીતા વાંચતા જાય ને આપણને ક્લેરિટી આવે. આગળનો શ્લોક 5 મિનિટના બ્રેક પછી આપણે લઈશું, અને ત્યાં સુધી 5 મિનિટમાં બધા ફ્રેશ થઈ જાય, પાણી બાણી પીને પાછા આવી જાય, ને પછી અડધી કલાકમાં બાકીના થોડા શ્લોક કવર કરીશું આપણે. કોને કીર્તન લેવાનું છે આજે? એટેન્ડન્સ લિંક તમારા ચેટ બોક્સમાં આવી ગઈ છે? આવી ગઈ છે. તમે બધા એટેન્ડન્સ લિંકમાં જાઓ, ભરી દો. જેને નથી સમજાતું હેન્ડ રેઝ કરજો, બરાબર, એ તમને સમજાવીશું કેમ ભરવાનું છે. આમ તો બહુ ઈઝી છે, સરળ છે, જોઈ લો. ઓકે, ઉર્મિલાજી તમારે લેવાનું છે કીર્તન? હરે કૃષ્ણ. હાજી, આપ લેવાના છો? હા. યસ, ચાલો વિડીયો ઓન કરી દો અને સરસ મજાનું કીર્તન સંભળાવો. જે લોકો કીર્તન લે અને વિડીયો ઓન કરવો જરૂરી છે. યસ, પ્લીઝ કન્ટિન્યુ. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, નારાયણનું નામ જ લેતા મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે, નારાયણ નામ જ લેતા કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, ભગીની સુત દારાને તજીએ, જેમ તજે કચુકી સાપ રે, નારાયણનું નામ જ લેતા. પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયો હરિ નામ રે, ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રી રામ રે, નારાયણનું નામ જ લેતા. ઋષિ પત્ની શ્રી હરિને કાજે, નિજ તજિયા ભરથાર રે, તેમાં તેનું કાંઈ ન ગયું, તેમાં તેનું કાંઈ ન ગયું, પામી પદાર્થ ચાર રે, નારાયણનું નામ જ લેતા. પ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વત જીવન ચાલી રે, ભણી નરસિંહો વૃંદાવનમાં, ભણી નરસિંહો વૃંદાવનમાં, મોહન સાથે માલી રે, નારાયણનું નામ જ લેતા. હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. હરે બોલ. હરે ખૂબ સરસ, હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ, જોરદાર. ભક્તરાજ શ્રી નરસિંહ મહેતા કી જય. ભગવાનના શુદ્ધ ભક્ત, ભગવાનના પરમ ભક્ત એવા નરસિંહ મહેતા દ્વારા રચાયેલું એવું ભજન કે જેમને સંપૂર્ણ જીવન ભગવાન શ્રી શ્રી રાધાજી કૃષ્ણજીની સેવામાં લગાડી આપણને સુંદર સુંદર ભજનો આપ્યા છે. એક એક ભજનની અંદર તમે બરાબર શબ્દ સમજો તો ભગવદ્ ગીતાનું સાર છે નરસિંહ મહેતાના એક એક ભજનની અંદર. કેટલા બધા ભજનની અંદર નરસિંહ મહેતાએ વૃંદાવનનું વર્ણન કરેલું છે, જે ક્યારેય વ્રજમાં ગયા નથી આટો મારવા, પરિસ્થિતિ એ સમયના જે કઈ સિચ્યુએશન છતાં પણ એને ખબર છે વ્રજમાં ક્યાં શું છે, વૃંદાવનમાં ક્યાં શું છે, ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય. દદામી બુદ્ધિ યોગમ, ભગવાન પોતે બુદ્ધિ યોગ આપે છે. આવા શુદ્ધ ભક્ત, પરમ ભક્ત નરસિંહ મહેતાજીનું ભજન ખૂબ સુંદર માતાજી, ખૂબ સુંદર. સરસ પ્રેક્ટિસ થઈ ગઈ છે, સરસ. તમે બધા પણ આગળ આવો, બીજા પાર્ટિસિપન્ટ પણ આવો. આપણે કીર્તન કરીએ, ભજન કરીશું, બરાબર, આવતીકાલે 5 મિનિટના બ્રેકમાં. આગળના શ્લોકમાં આપણે આગળ વધીએ છીએ. આઈ હોપ કે આટલું સુંદર મજાનું ભજન સાંભળીને બધા ફ્રેશ થઈ ગયા હશો. ઓકે, યસ. તો આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતના લીન થઈ ગયા. આગળ ભગવાને કીધું જન્મ કર્મ ચમે દિવ્યમ, આટલું જાણી લે. પણ એ ક્યારે તમે જાણી શકશો ભગવાનનું જન્મ અને કર્મ છે દિવ્ય છે? તો કે તો આસક્તિ છોડવાની છે. અચ્છા, બીજું તો કે ભય છોડવાનો છે, અને ત્રીજું તો કે ક્રોધ છોડવાનો છે. 3 વસ્તુ છે ને બહુ મહત્વનું. આસક્તિ એટલે કે રાગ, રાગ એટલે કે એટેચમેન્ટ. એટેચમેન્ટ કોની સાથે હોય? પ્રેઝન્ટ સાથે, સગા સંબંધી, ધન સંપત્તિ સાથે એટેચમેન્ટ હોય. અચ્છા, ભય, ભય એટલે ફિયર. ફિયર કોનું, શેનો ભય હોય આપણને? ફ્યુચરનો. મારું શું થશે? પૈસા તો રહેશે ને, જોબ તો મારી સિક્યોર રહેશે ને, મારા દીકરાના મેરેજ તો થઈ જશે ને, બહુ સારી તો આવશે ને, માથા ભાઈરે તો નહીં હોય ને. આ બધી ચિંતા હોય પાછી આવી, બરાબર. તો આ આપણને ફ્યુચરનો ભય. અચ્છા, ક્રોધ શેનો હોય? મોસ્ટલી પાસ્ટ નો. મારી સાથે જ આવું કેમ થયું? મને જ કેમ આટલા પર્સન્ટેજ આવ્યા? હું ડોક્ટર ના બન્યો, આ ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા. મને જ કેમ આ? મારો જ કેમ બિઝનેસ નથી ચાલતો? આટલું મેં મહેનત કરી. મોટા ભાગે પાસ્ટ. તો પ્રેઝન્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, આ બધાની અંદર શું છે? ટેન્સ. એટલે આ બધા શું આપે આપણને? ટેન્શન. ટેન્સ એટલે જેને પાછળ ટેન્સ છે, બરાબર. પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, ટેન્સ. તો આ બધામાંથી બહાર નીકળવાનું છે, ભગવાન એમ કહે છે. અને શું કરવાનું છે? અલ્ટિમેટ શરણ લેવાનું છે ભગવાન. અને અચ્છા, ભગવાન આવું કરી, ઠીક છે, બધું કરી તો લઈએ, પણ કોઈ આવ્યું છે આવું કરીને કે ખાલી તમે કયો જ છો? ના ના, ભગવાન કહે છે બહો જ્ઞાન તપસા પૂતા મદ ભાવ માંગતા. કેટલાય બધા, તમે શાસ્ત્ર ખોલીને જોઈ લો, તમને વિશ્વાસ ના આવતો હોય, તમે શ્રીમદ ભાગવત મહાપુરાણ ઓપન કરો, ખોલો, કે આ કરીને આસક્તિ, ભય, ક્રોધ થી મુક્ત થઈને જન્મ કર્મ ચમે દિવ્યમ જાણીને કેટલા લોકો વૈકુંઠને પામ્યા છે? તો કે શાસ્ત્ર ખોલી લો, જોઈ લો. તમે ભક્તોનો ઇતિહાસ વાંચી લો, તમે નરસિંહ મહેતાનો ઇતિહાસ વાંચો, તમે ભક્ત બોડાણા, ખબર છે ને ભક્ત બોડાણા, કે જેમને દ્વારકાથી સ્વયં દ્વારકાધીશ ક્યાં ગયા છે? ક્યાં બિરાજમાન થયા? ડાકોર. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ. ગોમતીના કિનારે. હા, તો ભક્ત બોડાણાજીની ઈચ્છાથી 85 વર્ષની ઉંમરે ભક્ત બોડાણાજી છેક ડાકોર થી દ્વારકા એવરી મંથ જાય દર્શન કરવા માટે. અને આજે એ જ દ્વારકાધીશ જગન્નાથજી બની અને મોટી મોટી આંખો, કરુણાના અવતાર બની અને રથ ઉપર આરૂઢ થઈને જયારે રોડ ઉપર નીકળે, ઘણા બધા માણસો ડેલી બંધ કરીને અંદર બેઠા હોય, દર્શન કરવા નથી નીકળતા. આપણને દુઃખ થાય. આ એ ભક્ત બોડાણા છે કે એ સમયે જયારે વાહન વ્યવહાર નહોતો, જયારે રસ્તાઓ નહોતા, જયારે બધા જંગલો હતા, અને ચાલીને છેક ડાકોર થી દ્વારકા જાય એવરી યર. અને ખાલી હાથે ના જાય, તુલસીનું મોટું બધો ગમલો લઈને જાય, કુંડું લઈને જાય, માથે ઉપાડીને, સાથે એના પત્ની પણ, અને ભગવાનને તુલસીજી અર્પણ કરે. દ્વારકાધીશ ખૂબ જ પ્રસન્ન થાય. હવે 85 વર્ષે છે, એમ કે છે કે ભગવાન હવે તો ઉંમર થઈ ગઈ અને શરીરે કામ નથી કરતું, નેક્સ્ટ ટાઈમ હું તમને કેમ મળવા આવીશ?
હું તમારા વગર કેમ રહી શકું? દ્વારકાધીશ સાક્ષાત પ્રગટ થઈને કે છે, અરે ભલા માણસ, તું એમ કે છો કે તું કેમ રહીશ, પણ તું મારો વિચાર કર કે હું મારા ભક્તને નહીં મળું, તને નહીં મળું તો મને કેમ ગમશે? મને કેમ ગમશે? કોણ કે છે? સ્વયં દ્વારકાધીશ. તો ભગવાન શું કરું? દ્વારકાધીશ કે કામ કરો, ગાડું લઈ આવો અને કે મને કિડનેપ કરી જાવ રાત્રે. પોતાને કિડનેપ કરવાની વ્યવસ્થા પોતે કરે છે, ગાડાની વ્યવસ્થા બધું પોતે. રાત્રે દ્વારકાધીશ બધા ત્યાં દ્વારકામાં ગુગલી બ્રાહ્મણો, આજે પણ જાવ તો ત્યાંના ભગવાનના ભક્તો છે, ગુગળી બ્રાહ્મણો છે બધા. ભગવાન સુંદર સેવા કરી રહ્યા છે બધા બ્રાહ્મણો. બધાને સુવડાવી દે છે. રાત્રે બધાને સુવડાવી અને ગાડામાં બેસાડીને ભક્ત બોડાણા ગાડું ચલાવે. દ્વારકાધીશ પાછળ બેઠા છે, ગાડું ચલાવે. હવે ભક્ત બોડાણા ધીમે ધીમે ગાડું, ઉંમર થઈ ગઈ 85 વર્ષે. ભગવાન કે તમે આ રીતના કરશો તો 5 દી આપણે ડાકોર નહીં પહોંચીએ. પાછળ બધા સૈનિકો પડ્યા છે દ્વારકાના, લાવો તમે આવો પાછળ, સુઈ જાઓ, હું ગાડું ચલાવી લઉં. ભગવાન ગાડું ચલાવે. સારથી પહેલી વાર અર્જુનના સારથી બન્યા એવું નથી. ભગવાનના જેટલા ભક્તો છે એના માટે ભગવાન તમે કયો એ બનવા માટે તૈયાર છે. અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તોથી વહેંચાઈ જાઉં છું. ગાડું અકાલે અને એક જ રાતમાં, ક્યાંથી? દ્વારકાથી ડાકોર. એક રાતમાં તમે કાર લઈને માનમાં નથી પહોંચી શકતા, એટલું ડિસ્ટન્સ છે. ગાડું પહોંચાડી દીધું છે ભગવાને. સવારે ઉઠે ભક્ત બોડાણા ડાકોર. તો આ એ ભક્ત છે, બરાબર, કે જેમને આસક્તિ, ભય અને ક્રોધ થી બધા મુક્ત થયા. પ્રેઝન્ટ ની કોઈ ચિંતા નથી. બરાબર, કોઈ ફ્યુચર ની નહીં, પાસ્ટ ની, પ્રેઝન્ટ ની, બરાબર, વર્તમાન ની કાંઈ નહીં. તો આ બધા મુક્ત થઈને ભગવાનનું શરણ લીધું અને આ બધા પવિત્ર થયા અને ભગવાનના ધામને પ્રાપ્ત થયા. આવા બધા હજારો પ્રસંગો છે, બરાબર. તો આ બધા થયા છે. રાગ, ભય અને ક્રોધ આ બધાથી મુક્ત થયા, ભગવાનને પામ્યા છે, ભગવાનનું શરણ લીધું છે. અચ્છા, તો ભગવાન કહે છે કે ભાઈ આ બધું તો ઠીક છે, કરીએ, ના કરીએ તો? ધારો કે કામ, ક્રોધ, લોભ, મોહથી મુક્ત ના થઈને અમારે જેમ કરવું એમ જ કરીએ તો ભગવાન કહે છે એ યથા મામ પ્રપદ્યન્તે તામ તથ્યમ ભજામ્યહમ. મમ વર્તમાન વર્તન તે મનુષ્ય પાર્થ સર્વસ્વ. બહુ ક્લિયર છે ભાઈ. તમે જેવી રીતના મને શરણાગત થાવ તો ભગવાન કે હું એ રીતના તમારી સાથે રેસિપ્રોકેટ કરું છું, એટલે કે આદાન પ્રદાન કરું છું, બરાબર. તો ભગવાન છે પરમાત્મા સ્વરૂપે બધાના હૃદયમાં બેઠા છે. તમે શું ઈચ્છા કરો છો અને ભગવાન પ્રત્યે તમને કેટલો પ્રેમ છે, શું ભગવાનને ખબર નથી? ખબર છે. તમે ભગવાનને સ્વામી માનો છો, તમે ભગવાનને પુત્ર માનો છો. ધારો કે પુષ્ટિ માર્ગીય સંપ્રદાય છે, હવેલી સંપ્રદાય, એ ભગવાનને વાત્સલ્ય ભાવથી પ્રેમ કરે છે. મારો લાલો ઉઠી ગયો કે નહીં, લાલાને ઉઠાડે, નવડાવે, ખવડાવે, બરાબર, બધો ભોગ લગાવે, રમકડા મૂકે, બધું મૂકે ને. તો એનો ભાવ જુદો છે, વાત્સલ્ય ભાવ. આપણો ભાવ છે દાસ્ય ભાવથી. આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ કેવા કે અમે તો દાસ છે, આ ભાવ. તો ભાઈ જેવો તમારો ભાવ, ભગવાન કે બસ એ થા મામ પ્રપદ્યન્તે. અચ્છા, તમે નાસ્તિક છો, ઘણા બધા એમ કે હું કૃષ્ણ નથી માનતો. ભગવાન કે કાંઈ વાંધો નહીં બેટા, તને એવું એસોસિએશન આપીશ ને કોઈ દી મારી પાસે નહીં પહોંચી શકે. એવા દારૂડિયાઓનો ભેટો કરી દે, બરાબર ને, કોઈ દી ભગવાન પાસે તમે પહોંચી જ ના શકો. એવા જુગારિયાઓ, દારૂડિયાઓ, વ્યભિચારી માણસોનો સંગ થઈ જાય આપણને માયાદેવી દ્વારા. કારણ કે નાસ્તિક છો ને, કાંઈ વાંધો નહીં. તમારે કૃષ્ણમાં નથી માનવું, નથી તમને શ્રદ્ધા, તો એવું એસોસિએશન. અચ્છા, તમારે કૃષ્ણમાં શ્રદ્ધા છે, કાંઈ વાંધો નહીં. હું તમને એવું લેવલ 1 લેવલ 2 નું એસોસિએશન આપું કે તમે ગમે ત્યાં હોય પૃથ્વીના ખૂણા ઉપર, ખાલી એક જો ઇન્ટરનેટ આવતું હોય, ગમે ત્યાં ખૂણામાં હોય, તમને ત્યાં હું ભક્તોનું સંગ આપી દઉં છું અને તમારી ભક્તિમાં ઉન્નતિ કરાવું છું. ઓથેન્ટિક પરંપરામાંથી હું તમને જ્ઞાન અપાવું છું. એ તમામ પ્રપદ્યન્તે. બહુ ક્લિયર છે. નાસ્તિક છો તો એ મુજબનું, આસ્તિક છો તો એ મુજબનું, સ્વામી માનો છો, પતિ માનો છો, પ્રેમી માનો છો, એ મુજબ. ભગવાનને તમે જે રીતના માનો છો, ભગવાન એ રીતના પ્રેમ કરવા માટે તૈયાર છે. સુંદર મજાનો પ્રસંગ છે વૃંદાવનમાં. રસિક બિહારીજીનું મંદિર છે. પૂજારી છે એ ભગવાનને એના મિત્ર માનતા હતા. કોને? રસિક બિહારીજીને. રોજ એ સુંદર મજાની સેવા અર્ચનાઓ કરે. હવે એક દિવસ એવું થયું કે પૂજારીને સવારે વહેલા મંગલામાં ઉઠ્યા હોય, રાત્રે પૂરી નીંદર ના થઈ, તો બપોરે પંખો ઝુલાવતા હતા, ગરમીનો સમય. તો પૂજારી ભગવાનને પોતાના મિત્ર માનતા હતા. ના ના, રસિક બિહારી મારો મિત્ર છે, મારે સુવડાવવો પડશે. તો રોજ બપોરે પંખો ઝુલાવે. પંખો ઝુલાવતા ઝુલતા એ પૂજારીને થોડી આંખ લાગી કે નીંદર આવી, અને પંખો લાગ્યો ક્યાં? ભગવાનના ગાલ ઉપર. ભગવાન સાક્ષાત પ્રગટ થયા અને દે થઈને એક લાફો મારી દીધો. કોને? પૂજારીને ગાલ ઉપર. સટ્ટ કરતો ગાલ હોજાવી દીધો. પૂજારી કે આ તમારો પંખો ના તમારું ચામર, આપણે કઈ ધંધો જ નથી કર્યો.
રોજ એક તો સવારમાં વહેલું ઉઠવાનું, તમારે વાઘા તમારા માટે ભોગ બનાવવાનો, તમારી સેવા કરવાની, તમારા બીજા ભક્તો આવે એની સેવા કરવાની, અને આટલી નાની એવી ભૂલ છે એમાં લાફો મારી લેવાનો. બધું મંદિર પડતું મૂકીને પૂજારી બાજુના રૂમમાં જઈને સુઈ ગયા. સાંજ પડી ગઈ, ભગવાનને ભોગ નહીં, આરતી નહીં. સાંજે એ પૂજારીના ગુરુ મહારાજ આવ્યા, જોયું મંદિરમાં તો મંદિરમાં બધું એમનું રેડ બફેડ, કાંઈ ગોઠવેલું નહીં, કાંઈ ભગવાનને ભોગ લાગેલો નહીં. અને મહારાજ જોઈને કે છે ક્યાં પૂજારી નથી, બીમાર છે, શું છે? રૂમમાં જઈ તો પૂજારી ગોદડું ઓઢીને સુતા હતા. શું થયું? કેમ કઈ ભગવાનની સેવા નથી થઈ ગઈ? પૂજારી ઉઠે છે, જો કઈ દેખાય છે? કે હા, કે સોજો આવી, કઈ કે લાગી ગયું છે, કે સોજો આવી ગયો? આમાં કે કઈ આંગળી છપાઈ ગઈ? હા, કે 4 આંગળી, કે આ રાસ બિહારી, આ રસિક બિહારી છે ને મને લાફો મારી લીધો. શું વાત કરો છો? લાફો મારે? હા, કે સાક્ષાત પ્રગટ થઈને મને લાફો મારી લીધો. ઓલા ગુરુ મહારાજ ને પેલા વિશ્વાસ ના આવે, સાક્ષાત ભગવાન બધા માટે પ્રગટ નથી થતા, બરાબર? તો કે હા, કે શું કામ? તો કે ભાઈ આવું થયું, કે થોડીક નાની એવી ભૂલ થઈ ગઈ, થોડોક પંખો લાગી ગયો, કે એમાં કઈ થોડું લાગી જાય, કે તો લાફો મારી લીધો. કે હાલો જોઈએ, મંદિરમાં ગયા, કે પ્રાર્થના કરો જોઈએ, બોલાવો તો રસિક બિહારીને. પૂજારીએ પ્રાર્થના કરી, આવો, કે તમને લાફો માર્યો છે ને મારા મહારાજ આવ્યા છે, તમે હાજરી પુરાવો. રસિક બિહારીજી પ્રગટ થયા, મહારાજ ગદગદ થઈ ગયા. આહા હા, આના સાક્ષાત ભગવાન રોજ પ્રગટ થાય છે. કે અમે તો રોજ વાતો કરીએ છીએ. તો વાત થઈ કે ભોગ નથી લાગ્યો આજે ગુરુ મહારાજ ભગવાનને? તો કે ના, ભોગ નથી લાગ્યો. અચ્છા, શ્રૃંગાર થયો? તો કે ના ના, આજે વાઘાય નથી બદલાયા ને, કે મારા કે સુંદર શ્રૃંગાર રોજ કરે, આજે એ નહીં, કપડાય નહીં, મારો અભિષેક, મને સ્નાન નથી કરાવ્યું આજે. અચ્છા, ગમે છે? તો કે ના, ગમતું નથી, સ્નાન કરાવો, અભિષેક કરો, ભોગ. તો કે તો માફી માંગવી પડશે પૂજારીની. પ્રેમ માનવાનો નથી, માફી માંગો. સાક્ષાત રસિક બિહારીજી ઉભા ઉભા હાથ જોડી અને પૂજારી પાસે માફી માંગે, ભાઈ ભૂલ થઈ ગઈ, બીજી વાર લાફો નહીં મારું. સત્ય ઘટના છે વૃંદાવનની. અને ત્યારે પૂજારી માને છે, ફરીથી સેવા ચાલુ થાય છે. આવા વ્રજની અંદર અઢળક પ્રસંગો છે, અઢળક. યથા મામ પ્રપત્યંતે. તમને પ્રેમ છે કૃષ્ણ પ્રત્યે? સાક્ષાત પ્રગટ થવા માટે તૈયાર છે. નરસિંહ મહેતાને પ્રેમ હતો, દ્વારકાથી ભગવાન દોટ મુકતા, એકવાર નહીં વારંવાર. એમના પિતાજીનું શ્રાદ્ધ હોય, એમના દીકરીની મામેરું હોય, કોઈ પણ પ્રસંગ વારંવાર પ્રગટ થયા છે. સાક્ષાત સ્વદેહ. એવું નહીં ભગવાન તો નિરાકાર છે, બ્રહ્મ જ્યોતિ તેજ આવ્યું, નહીં નહીં, ભગવાન સાકાર છે, આકાર છે, 2 હાથ, નાક, કાન, મોઢું છે. એ થામાં પ્રબંધન છે. તમને કેટલો પ્રેમ છે, બરાબર? હવે નથી પ્રેમ તમને કૃષ્ણ પ્રત્યે, બરાબર? અચ્છા, માનતાઓ પૂરી કરવી છે, કામનાઓ છે બહુ બધી. અચ્છા, તો ભગવાન કહે છે કે જેને બહુ બધી માનતાઓ હોય ને, સકામ કર્મ. સકામ કર્મ એટલે જ જેને પુણ્ય જોતું હોય. હે ભગવાન, હે હનુમાનજી મહારાજ, એક તેલનો ડબ્બો સાળંગપુર આવીને ચડાવી દઈશ, મારા દીકરાના લગ્ન થઈ જાય તો. અરે ભાઈ, હું પોતે બ્રહ્મચારી છું, કઈ વાંધો નહીં, હું વ્યવસ્થા રામચંદ્રજીને પ્રાર્થના કરું, એ કઈક કરશે, મારાથી આમાં કઈ થાય નહીં. હનુમાનજી તો ના પડે ને, પોતે બ્રહ્મચારી છે. કઈ વાંધો, રામચંદ્રજીને પ્રાર્થના કરું તમારી મનોકામના પૂરી કરે, બરાબર? તો આવી બધી મનોકામનાઓ હોય તો આપણે કોને પૂજીએ? દેવી દેવતાઓ. હે મેલડી માતા, ખુલ્લા પગે હું આવીશ માં, જો તું મને. અચ્છા, જો તું આપે તો ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. અચ્છા, જો ના આપે તો નહીં આવું. માનતા તો પછી પૂરી કરીશ, જો તમે પેલા આપો તો પૂરું થાય, નહીતર નહીં. આને કહેવાય સકામ કર્મોમાં સિદ્ધિ. એટલે જનરલી માણસોને આવું હોય છે, સકામ કર્મ, માનતાઓ પૂરી કરવી. આવા બધા માણસો કોની પૂજા કરે છે? તો ભગવાન સ્વયં કે છે કે આ લોકો દેવતાઓને પૂજે છે, દેવી દેવતાઓ. અને સકામ કર્મના ફળ દેવી દેવતાઓ જલ્દી આપે છે. અચ્છા, કોણ આપી શકે? હકીકતે ભગવદ ગીતામાં આપણે આગળ 7મા અધ્યાયમાં ભણશું. ભગવાન બહુ ક્લિયરલી કે છે કે બધું જ મારા થકી છે. કોઈ પણ દેવી દેવતાઓની શક્તિ નથી તમારી માનતા પૂરી કરી શકે. કોઈ પણ. તમારી શ્રદ્ધા કોઈ દેવી દેવતાઓમાં સ્થાપિત થાય છે, કોઈ વૃક્ષમાં સ્થાપિત થાય છે, કોઈ પથ્થરમાં તમારી શ્રદ્ધા છે, ભગવાન કે મારા કારણે છે. તમારી શ્રદ્ધા એમાં સ્થિર કરનારો પણ હું છું. કારણ કે તમે શું કર્યું? યે યથા મામ પ્રપદ્યન્તે. આ શ્લોક ઘણું બધું કહી જાય છે. તમે નિરાકારમાં માનો, તમે નાસ્તિક છો, તમે કબરમાં માનો છો, તમે વૃક્ષમાં માનો છો, તમે મેલડી માતાને, ચામુંડ માતાને, દેવી દેવતાઓને, કોઈ પણ ને માનો છો, કઈ વાંધો. તમે કૃષ્ણને માનો છો તો કૃષ્ણ રેસિપ્રોકેટ કરે છે, બાકી ભગવાન કે કઈ વાંધો. કારણ કે આપણને એક આંશિક સ્વતંત્રતા આપેલી છે. તમારો મારો જન્મ થયો ને આ ભૌતિક જગતમાં, તો આપણને એક સ્વતંત્રતા આપી છે કે વાંધો નહીં, આંશિક સ્વતંત્રતા, બરાબર? અને ભગવાન ક્યારે એમાં દખલગીરી કરતા નથી. જો અહીંયા દખલગીરી કરે તો આપણે ફરિયાદ કરીએ ને કે ભગવાન અમે ત્યાં તમારી સાથે હતા ને, ત્યાં તમે દખલગીરી કરતા હતા, એટલે તો અમે કીધું કે અમારે જુદું થવું છે, તમે જુદા થઈને આવ્યા, અહીંયા દખલગીરી કરશો?
એટલે ભગવાન આપણા અહીંયા દખલગીરી કરતા નથી. બરાબર, એ યથામાં પ્રપંચ. એટલે દેવી દેવતાઓની પૂજા, હકીકતે દેવી દેવતાઓનું સ્થાન, તમે ખરેખર ભગવદ્ ગીતા વાંચો, શ્રીમદ ભાગવતમ બરાબર વાંચો તો તમને ખ્યાલ આવે. દેવી દેવતાઓ છે ભગવાનના વહીવટી કરતા અધિકારીઓ છે બધા જ. ધારો કે કોઈ બાપ છે, MP MLA છે, અથવા તો પ્રેસિડેન્ટ છે, એનો દીકરો એમ કે પપ્પા તમને જ લાલ ગાડી, મને લાલ ગાડી નહીં, બરાબર, તો પપ્પા શું કે બેટા હું MP MLA પ્રેસિડેન્ટ છું, મને મળે, તને નહીં મળે. નહીં, મારે જુદું થઈ જવું છે, તમારા ભેગું નથી રહેવું. તો પપ્પા શું કરે? જુદું મકાન લઈ દે, એકાદી મોંઘી ગાડી એકાદી લઈ દે. પછી પપ્પા વ્યવસ્થા કરે. શું કરે? તો કે જો ભાઈ મારો દીકરો તમારા ગામમાં રહે છે, કોને કોને ફોન કરી દે? બધાને. બરાબર, આજુબાજુમાં બધા. જો મારો દીકરો છે, દૂધવાળાની વ્યવસ્થા, ફળ ફળાદીની વ્યવસ્થા, સ્કૂલની વ્યવસ્થા, બરાબર, બધાને ફોન કરી દે. જો અહીંયા ધ્યાન રાખજો. ઓલાને એમ થાય હા હા મારું બધાને ધ્યાન રાખે. પણ બેટા તારું ધ્યાન એટલા માટે રાખે છે કે ઉપરથી ઓર્ડર આવેલો છે. સેમ દેવી દેવતાઓ કુળદેવી છે, તમારી બધાની આપણા બધાની માનતા પૂરી કરે, ધ્યાન રાખે, એટલા માટે ઉપરથી ઓર્ડર છે. કોનો? ભગવાન શ્રી કૃષ્ણનો. ભગવાને કહેતું, શાસ્ત્ર વાંચો તો ખ્યાલ આવે. ભગવાને કીધું છે કે આ બધા મારા વહીવટી અધિકારી છે. ક્યાંથી કોણ પ્રગટ થયું છે ભાગવતમમાં વર્ણન છે. ભગવાનની ભવામાંથી કોણ ઉત્પન્ન થયું છે, ભગવાનના હાથમાંથી કોણ ઉત્પન્ન થાય, ભગવાનના ઉદરમાંથી કોણ ઉત્પન્ન થાય, દેવી દેવતાઓ ક્યારે ઉત્પન્ન થયા, બધું જ વર્ણન છે. બરાબર, તો ઘણા બધા અલગ અલગ શ્રદ્ધાઓ હોય છે જે આપણે 17મા અધ્યાયમાં હજી આપણે આના વિશે થોડું ડિટેલમાં ભણવાની કોશિશ કરવાના છે. તો દેવતાઓ અને ભગવાન કૃષ્ણ બે જુદું જુદું છે. ભગવાન કૃષ્ણ છે એ સર્વોચ્ચ છે, બધાનું મૂળ છે, ત્યારે દેવતાઓ છે હંમેશા એમના આજ્ઞાકારી સેવકો છે. આનું તમારે બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય ને, દેવતાઓ આજ્ઞાકારી સેવકો છે, ભક્ત છે, તો તમારે ગિરી ગોવર્ધન લીલા વાંચવાની શ્રીમદ ભાગવતમ ની અંદર ભગવાનની. બરાબર, ગોવર્ધન લીલા તમને બધાને ખબર છે કે એક તો ઇન્દ્ર છે મોહિત થઈ જાય છે, નાનો એવો બાળક છે, બરાબર, એ એમ કે છે કે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરો, ભગવાન ના પાડે છે. ભગવાન ક્યારેય દેવી દેવતાઓની પૂજા અર્ચના વિધિને પ્રોમોટ નથી કરતા, ક્યારેય નહીં, શાસ્ત્રમાં ક્યાંય નથી ઉલ્લેખ. બરાબર, તો કૃષ્ણ ના પાડે છે. કોને? નંદ બાબાને, કે બંધ કરો આ. અચ્છા, તો કોને કરીએ? તો કે ગિરી ગોવર્ધન મહારાજ. અચ્છા, ગિરી ગોવર્ધન કોણ છે? સાક્ષાત કૃષ્ણ સિવાય બીજું કોઈ નથી, એ જ. બરાબર, એને અર્પણ કરે. અને ઇન્દ્ર ક્રોધિત થઈ જાય છે અને મુશળાધાર વરસાદ વહાવે ને વૃંદાવનને તહેસ નહેસ કરી નાખો ઇન્દ્ર કે. પણ ભગવાન તો ગિરી ગોવર્ધન મહારાજને ધારણ કરી લે છે, બધાનું રક્ષણ કરે છે અને કોઈનો વાળ વાંકો નથી થવા દેતા ભગવાન. ત્યારે ઇન્દ્રને બુદ્ધિ આવે છે, ભાન આવે છે, ને ઇન્દ્ર છે ને ડરતા ડરતા હાથ જોડીને આગળ ગાયને રાખે છે, ને ખબર પડી કે મહારાજ હવે તો ફસાઈ ગયા, હવે જો કૃષ્ણનો ક્રોધ સહન કરવો પડશે તો પૂરું થઈ ગયું. બરાબર, એટલે ગાયને આગળ લઈને જાય છે ઇન્દ્ર. બહુ બુદ્ધિશાળી છે ઇન્દ્ર, કારણ કે ખબર છે ભગવાન જેવા ગાયને જોશે ને એનો ક્રોધ છે સમી જશે, ને ભગવાન કોઈ શ્રાપ કે કઈ નહીં આપે. ગાયને લઈને જાય છે અને ઇન્દ્ર હાથ જોડીને કહે છે કે બધા દેવી દેવતાઓનો રાજા એવો ઇન્દ્ર, હું તમારો સેવક છું, મને માફ કરી દે. બાળક છે, છોરું કછોરું થાય, માવતર થોડું કમાવતર થાય. ખૂબ પ્રાર્થનાઓ કરે છે, વાંચો, કૃષ્ણ બુક છે સુંદર મજાની, શ્રીલ પ્રભુપાદજી આપેલી, એમાં પણ છે. બરાબર, તો આપણને ખબર પડે કે દેવી દેવતાઓનું શું સ્થાન છે. શું હવે ઇન્દ્ર કોણ છે? તમે જે દેવી દેવતાઓને માનતા બધા દેવી દેવતાઓનો રાજા એટલે ઇન્દ્ર છે. અને ઇન્દ્ર હાથ જોડીને ઉભા છે, ભગવાન ભૂલ થઈ ગઈ, માફ કરી દો. બરાબર, તો આ છે દેવી દેવતાઓનું સ્થાન, જે ભગવાનના ભક્તો છે, ખૂબ જ વંદનીય છે, ખૂબ પૂજનીય છે. એવું નહીં કે આપણે કોઈના મંદિરે ના છે. આનો અર્થ એવો નથી કે આપણે એની અવગણના કરીએ, અવમાન ના કરીએ, નહીં. તમે જે કુળદેવીને માનતા હોય, મહાદેવને માનતા હોય, જાઓ મંદિરે, દંડવત પ્રણામ કરો, હનુમાનજીને દંડવત પ્રણામ કરો. પણ આપણે એમ કહીએ હનુમાનજીને ત્યાં જઈને આપણે એમ કહીએ હે હનુમાનજી તમે જ ભગવાન છો. તો હનુમાનજી શું કહે? ભાઈ ગદા ક્યાં છે? ગદા લાવ, ભાઈ ગદા લાવ. આ બુદ્ધિ વગરના ભાન નથી કે હું રામચંદ્રજીનો દાસ છું, ભગવાન છે રામચંદ્રજી છે, ને આપણે એમ કે હનુમાનજી તમે જ ભગવાન છો, તમારાથી ઉપર કોઈ નહીં, આવું કહીએ તો હનુમાનજીને સારું લાગે, ખરાબ લાગે? સેમ વસ્તુ દેવી દેવતાઓને આપણે એમ કે ના ના તમે જ સર્વોચ્ચ છો. દેવી દેવતાઓ રાજી ના થાય તો ઠીક છે, ઉપરથી ભગવાનનો આદેશ છે કે ભાઈ આ લોકોને જે કઈ જોઈએ આપો, એટલે આપે છે, બાકી રાજી ના થાય. રાજી ક્યારે થાય? જયારે તમે દંડવત પ્રણામ કરીને હનુમાનજી મહારાજને એમ કહો હે હનુમાનજી મહારાજ, જેવી રીતના સતત તમે રામચંદ્રજીના નામમાં લીન છો, અવિરત સેવા કરી રહ્યા છો, આમાંથી થોડુંક મને આપો ને, આવી થોડીક ભક્તિ મને લાગી જાય, આવી કૃપા કરો ને. ત્યારે હનુમાનજી મહારાજ કે ના ના ના, હવે કોઈક મારો ખરેખર કોઈક મારો ભક્ત આવ્યો છે, અને ત્યારે હનુમાનજી એના ઉપર કૃપા કરે, ત્યારે એની રક્ષા કરે. તુમ રક્ષક કાહુ કો ડરના, ગાડીની પાછળ લખાવી દેવાનું, તુમ રક્ષક કાહુ. આ બાપુજીના નોકર છે, હનુમાનજી ગદા લઈને ઉભા રહેવાના તમારી પાછળ. તુમ રક્ષક કાહુ કો ડરના. એ રક્ષક બને વૈષ્ણવોના.
આપણા જેવાના નહીં. ખરેખર જે પરમ વૈષ્ણવ હોય, શુદ્ધ ભક્ત હોય, એના એ ભક્ત બને, એના એ રક્ષક બને. કોઈ બાકી કઈ નોકર થોડા છે. એ રામચંદ્રજીના દાસ છે, નોકર થોડા છે. તુમ રક્ષક કાહુ કો ડરના. ઠીક છે, તો કૃપાળુ છે. તો ભગવાનમાં દેવી દેવતાઓમાં બહુ તફાવત છે. ભગવાન સર્વોચ્ચ નિયંત્રક છે અને બાકી બધા ભગવાનના આધીન છે. બરાબર. હવે છેલ્લો શ્લોક આપણે આના પછી લગભગ 1 છે 2 શ્લોક આ સેશનમાં લેવાના છે. ઓકે, હવે આ ચાતુર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ આવી ગયો. જાતિવાદનો મુદ્દો આવી ગયો. તમારી ભગવદ ગીતામાં કૃષ્ણએ જાતિવાદને પ્રોમોટ કર્યો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. જો તમે 4થો અધ્યાય 13મો શ્લોક, ચાતુર્વર્ણમ 4 પ્રકારના વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. પણ વાંચો તો ખરી, આગળનું સ્ટેટમેન્ટ તો વાંચો. ગુણ કર્મ વિભાગશ. અહીં ક્યાં લખ્યું જન્મ કર્મ વિભાગશ? ક્યાં લખ્યું છે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ બનશે? એક શાસ્ત્રનો શ્લોક મને લઈ આવીને આપો કે જ્યાં એવું લખ્યું હોય કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય, વૈશ્યનો દીકરો વૈશ્યનો, શૂદ્રનો દીકરો શૂદ્ર. ક્યાં લખ્યું છે? ક્યાંય નહીં. ક્વોલિટી છે આ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ગુણ કર્મ વિભાગશ. બ્રાહ્મણની ઘરે દીકરો થાય અને એની અંદર ગુણ છે ક્ષત્રિયના હોય. ક્યાં ગુણ જોવા મળશે? ભગવદ ગીતા 18મો અધ્યાય. ભગવદ ગીતા 18મો અધ્યાય વાંચો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એના ગુણ અને કર્મ આપેલા છે. તો બ્રાહ્મણનો દીકરો છે એનું માઇન્ડ ધારો કે બિઝનેસ માઇન્ડ હોય અને કોઈ બિઝનેસમેન બની જાય તો એ બ્રાહ્મણ નથી, એ વૈશ્ય છે. બ્રાહ્મણના દીકરાની અંદર વીરતા હોય, સુરવીરતા હોય, નીડર હોય, લીડર હોય તો એ બ્રાહ્મણ નથી, એ ક્ષત્રિય છે. ભગવાન પરશુરામજીનો જન્મ થયો જમદગ્નિ ઋષિને ત્યાં, બ્રાહ્મણને ત્યાં. બ્રાહ્મણની ક્વોલિટી નહોતી પરશુરામ પાસે. ભગવાન પરશુરામની કઈ ક્વોલિટી હતી? ક્ષત્રિય. બરાબર. તો એ ક્ષત્રિય છે, એ બ્રાહ્મણ નથી. તો ગુણ કર્મ વિભાગ છે. બહુ સરસ પદ્ધતિ આપી છે. શું છે તો કે ભાઈ તમારા બાળકની અંદર કયા કયા ગુણ છે આને ઓળખો. એ ગુણ ઓળખી એ મુજબનું એને એજ્યુકેશન આપો અને એ મુજબનો એને બિઝનેસ તમે એને ચૂઝ કરાવો, એ મુજબની સ્ટ્રીમ તમે ચૂઝ કરાવો. કોપી કરવાનું રહેવા દો. આ એ પદ્ધતિ છે. બરાબર. પણ આપણે તો 3 ઇડિયટ મૂવી જોઈ ને પછી આપણે એમાંથી જ્ઞાન લઈએ. હા, 3 ઇડિયટમાં કીધું છે જેને જેમાં રસ હોય ને ભણવું જોઈએ. અરે ભગવદ ગીતા બરાબર વાંચો. આ બધા એમાંથી જ ચોરી કરીને કરે, બીજું કઈ નથી. આ બધા પાસે કઈ નવું છે નહીં. આપણા જ પુરાણો, આપણું જ ભગવદ ગીતા વેદોમાંથી જ લઈ હમણાં આવડું મોટું પિક્ચર આવ્યું આદિપુરુષ. ક્યાંથી? રામાયણનો નાનો એવો કન્સેપ્ટ. અને એ કેવું એકદમ બકવાસ. કારણ કે ભક્ત નથી ને, ભક્ત નથી એટલે ખબર જ નથી રામનો મહિમા શું છે, હનુમાનજી કોણ છે, કેવા એમાં ડાયલોગ આપવા જોઈએ. આના કરતા તો આપણે રામાનંદ સાગરનું રામાયણ જોઈએ ને એકદમ સુંદર. આવું બધું મૂર્ખાઓ પાસે કઈ છે નહીં. આમાંથી ચોરી કરીને આપવાનું, પૈસા કમાવાનું. તો મૂળ મુદ્દો છે ક્વોલિટી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બ્રાહ્મણની ક્વોલિટી સત્વ ગુણમાં હોય તો બ્રાહ્મણ કહેવાય. ક્ષત્રિય રજો ગુણમાં હોય ક્ષત્રિય. વૈશ્ય તો કે ભાઈ એની અંદર રજોગુણ તમોગુણ બે હોય વૈશ્યમાં, અને શૂદ્રની અંદર એમાં શુદ્ધ તમોગુણ હોય. બરાબર. આના વિશે આપણે 18મા અધ્યાયમાં પણ ચર્ચા કરવાનું. તો આ મુજબ ભગવાને 4 વર્ણની વ્યવસ્થા કરી અને આપણે વર્ણાશ્રમ ધર્મ આપ્યો. વર્ણ વ્યવસ્થા અને વર્ણાશ્રમ ધર્મ. આશ્રમ કયા કયા? બ્રહ્મચાર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. આ 4 આશ્રમ, 4 વર્ણ શું કામ આપ્યા? તો કે ભાઈ આને ફોલો કરતા આપણે શુદ્ધ થઈ શકીએ. શુદ્ધ કરી અને અલ્ટિમેટલી શું થાય આપણે? તો કે આપણે ભગવાનના ભક્ત બનીએ અને ભગવત પ્રાપ્તિ કરીએ. પણ આજકાલ તો હોલીવુડ બોલીવુડમાં આપણે એવું બધું બતાવી દીધું ને, ગંગાજીમાં સ્નાન કરીને આવતા હોય, જનેઉધારી બ્રાહ્મણ હોય અને સામે જો કોઈ વાળવા વાળા મળી જાય, બરાબર, શુદ્ર, આપણે એવું માનીએ છીએ. હકીકત એવું નથી. શુદ્ર વાળવા વાળા એટલે શુદ્ર. કોઈ હરિજન મળી જાય, રામ 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 રામ, કાં તો કે અમારે પાછું સ્નાન કરવા જવું પડશે. અચ્છા, ક્યાં લખેલું છે આવું? કયો શાસ્ત્ર તમે વાંચીને આવું સમજાવો છો બધાને? પણ મૂળ આપણને બોલીવુડ વડે આવું શીખડાવ્યું અને આપણે એને ફોલો કરતા ગયા. અને એમ કરીને આપણે બધા એવા નાના માણસોનું શોષણ કર્યું. બરાબર. નાના માણસોનું શોષણ થયું અને એના કારણે જ આજે બધા જે હરિજન છે, દલિત સમાજ છે, એ બધા કન્વર્ટ થઈ રહ્યા છે. બરાબર. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા છે. આવો સનાતન ધર્મ છોડીને, રામકૃષ્ણ ને છોડીને બૌદ્ધ ધર્મ. હવે એને ખબર નથી ભગવાન બુદ્ધ એટલે બીજું કઈ નથી. ભગવાન બુદ્ધ એનો જ અવતાર છે. ખબર નથી. ફિલોસોફી જુદી છે. બરાબર. પણ છોડીને જઈ રહ્યા છે. કારણ છે તો 4 ક્લાસ છે. હમણાં તમને ઇંગ્લિશમાં કહું ને તો તમને ગમશે. બરાબર. હું એમ કહું બ્રાહ્મણ એટલે તો કે પ્રિસ્લી ક્લાસ છે, જે બુદ્ધિમાન વર્ગ છે.
કે જે બુદ્ધિ આપે. જો પેલાના રાજાઓ હતા ને બ્રાહ્મણો રાખતા એને મંત્રીમંડળમાં રાખતા ને સલાહ આપવા માટે. આજે પણ જો તો પ્રેસિડેન્ટને સલાહ આપવા વાળા એવા બુદ્ધિશાળી આખો વર્ગ હોય છે, બરાબર, એને આપે, સલાહ આપે. તો આ છે પ્રિસ્ટલી ક્લાસ. બીજું ટીચર છે, પ્રોફેસરો છે, બરાબર, જે સારું જ્ઞાન આપી રહે એની હું વાત કરી રહ્યો છું. તો આ ક્લાસ છે કયો છે? પ્રિસ્ટલી ક્લાસ, બરાબર, બ્રાહ્મણ. અચ્છા, ક્ષત્રિય કોણ? તો કે જે શાસન કરતા છે, જે આપણી આર્મી છે, બરાબર, આપણા સરહદ ઉપર જે આ સાચા ક્ષત્રિય છે. હવે કોઈ હરિજન નો દીકરો કોઈ આર્મીમાં જાય તો શુદ્ર છે? નહીં, એ ક્ષત્રિય બની ગયો, કારણ કે એનું કર્મ કયું થઈ ગયું? ક્ષત્રિય. ગુણ કર્મ વિભાગ છે. અચ્છા, કોઈ બ્રાહ્મણ નો દીકરો આર્મીમાં જાય તો બ્રાહ્મણ નથી, ક્ષત્રિય છે, બરાબર. તો એડમિનિસ્ટ્રેટિવ ક્લાસ. ત્રીજું બિઝનેસ ક્લાસ. વૈશ્ય એટલે બિઝનેસ ક્લાસ. કોઈ બ્રાહ્મણ નો દીકરો છે બિઝનેસમેન બની જાય તો એ વૈશ્ય છે. અને કોઈ છેલ્લે વર્કિંગ ક્લાસ, લેબર વર્ગ. કોઈ બ્રાહ્મણ નો દીકરો છે પણ એ સેલરીડ છે, બરાબર, કોઈકની સેવા કરીને દર મહિને પગાર લે છે, તો એ શુદ્ર જ છે. શાસ્ત્રની વ્યાખ્યા મુજબ શુદ્ર છે. એટલે કળિયુગની અંદર, બરાબર, કલો શુદ્ર સંભવા. કળિયુગની અંદર બધા શુદ્ર છે, કોઈ બ્રાહ્મણ નથી, કોઈ વૈશ્ય નથી, કોઈ અહીંયા ક્ષત્રિય, બધા અલ્ટિમેટ બધા શુદ્ર છે. ચૈતન્ય ચરિતામૃતમાં ભગવાન કહે છે. તો આ અલગ અલગ ક્લાસ છે, પ્રિસ્ટલી ક્લાસ, એડમિનિસ્ટ્રેટિવ ક્લાસ, બિઝનેસ ક્લાસ. હવે તમે અમેરિકા જાઓ, જાપાનમાં જાઓ, કેનેડા, તમને બિઝનેસમેન, ત્યાં તમને લેબર વર્ગ નહીં મળે. ત્યાં તમને પ્રોફેસર ક્લાસ એટલે કે બુદ્ધિમાન વર્ગ તમને નહીં મળે. અચ્છા, ત્યાં આર્મી નથી. તો દરેક કન્ટ્રીમાં છે સેમ. આ ભગવદ ગીતા આપણને કહે છે અહીં ક્યાંય જાતિ વિશેની કોઈ ચર્ચા નથી, કોઈ ચર્ચા નથી. અને ભગવાન એમ કહે છે કે આ વ્યવસ્થાનો ત્રષ્ટા, સર્જન કરતા હું છું, પણ હું આમાંથી એકેયમાં નથી. આ કરતા છું. હું બ્રાહ્મણે નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શુદ્ર. હું કોણ છું? તો કે હું ઈશ્વર છું, હું જ પરમ તત્વ છું. 7.7, બરાબર, ભગવાન ત્યાં પણ સમજાવે છે. તો આ બધા શ્લોકો બરાબર જો કોઈ ભગવદ ગીતા વાંચે, ક્યારે સનાતન ધર્મ છોડી ના જાય. તો તમારી બધાની પણ ફરજ છે કે તમે પણ ભગવદ ગીતાનો પ્રચાર કરો, તમે બધાને સમજાવો કે આપણા શાસ્ત્રમાં ક્યાંય જાતિવાદ વિશે છે ને. એ તો એવા કહેવાતા અમુક વિદ્વાનો છે ને, અમુક આપણી રામાયણની ચોપાઈઓ, અમુક શ્લોકોને કોટ કરે અને આપણે માનીને આપણને સાચું લાગે, કારણ કે આપણને સાચું જ્ઞાન નથી એટલા માટે, બરાબર. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, પણ આ ચારેયની ઉપર આવે ને એ વૈષ્ણવ છે. કારણ કે આમાં તો હજી સત્વ, રજ અને તમો ગુણ છે, પણ આની ઉપર જવું હોય તો ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવી પડે તો એ વૈષ્ણવ છે. એ નરસિંહ મહેતા છે, એ સંત તુકારામ છે, બરાબર, એ ભક્ત બોડાણાજી છે, એ શીલ પ્રભુપાદજી છે, વૈષ્ણવ છે. એ ચારે ઉપર આવે છે. વૈષ્ણવ સૌથી ઉપર છે. આના ઉપર તો ઘણા બધા લેક્ચર પણ છે, ચર્ચાઓ ઘણી બધી થઈ છે કે બ્રાહ્મણ ઉપર કે વૈષ્ણવ ઉપર, બરાબર. તો આ પ્રથાનો મૂળ હેતુ હતો બધાને શુદ્ધ કરવા, બરાબર. એટલા માટે જો બ્રાહ્મણો માટે ચારે આશ્રમની વ્યવસ્થા. બ્રાહ્મણો બ્રહ્મચારી રહી શકે, ગૃહસ્થ બની શકે, વાનપ્રસ્થ અને સંન્યાસ પણ લઈ શકે. અચ્છા, ક્ષત્રિયો, તો કે ક્ષત્રિયો એક સંન્યાસ લઈ શકતા નથી. એ 3 જે આશ્રમ છે એને ફોલો કરી શકે. અને વૈશ્ય તો કે બ્રહ્મચારી અને ગૃહસ્થ જ રહી શકે. વાનપ્રસ્થ આજકાલ તમે જોયું કોઈ વાનપ્રસ્થ કરે છે? જોયું કોઈ? અરે 58 વર્ષે રિટાયર્ડ થાય પછી નોકરી ગોતતા હોય. ટાઈમ પાસ નથી થતો, આખો દિવસ જાય કે અરે ટાઈમ પાસ નહીં, તારી પાસે ટાઈમ વધ્યો કેટલો? જે ટાઈમ વધ્યો એ ભગવાનના નામમાં લગાડો. હજી એ ટાઈમ પાસ કરો, આખી જિંદગી ટાઈમ પાસ કર્યો છે, 58 વર્ષે રિટાયર્ડ થઈને હજી ટાઈમ પાસ શોધવાનો છે. તો આજકાલ કોઈ વાનપ્રસ્થ લેતું નથી. વાનપ્રસ્થ એટલે શું? વાનપ્રસ્થ એટલે જંગલમાં જતું રહેવું. વાનપ્રસ્થ એટલે ભગવાનના નામમાં લીન થઈ જવું. અને બાકી બધું બાળકોને, એમની પત્નીઓને, વહુને સોંપી દો, હાથમાં માળા લઈ લો, મંદિરમાં વધુમાં વધુ સમય પસાર કરો. દેટ ઇઝ વાનપ્રસ્થ કળિયુગની અંદર. અને પછી શુદ્રો માટે તો કે માત્ર ગૃહસ્થ. એટલે આજે આપણે બધા ખાલી ગૃહસ્થ બનીને રહ્યા છીએ. જન્મથી લઈને મૃત્યુ સુધી એક જ વસ્તુ, મારી પત્ની, મારા બાળકો, મારો ધંધો, મારા પૈસા, મારી ફેક્ટરી, મારી જમીન. આના સિવાય આપણને બીજું કઈ યાદ આવતું નથી. એટલે આ બધું આપણે જાણીએ. અને છેલ્લે ભગવાન 14મા શ્લોકમાં કહે છે, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. આ શ્લોકની અંદર બહુ ક્લિયર છે. ઘણા બધા એમ કે ભગવાન કૃષ્ણ બહુ હેરાન થયા, બહુ દુઃખી થયા, કેટલા બધા એને શ્રાપ લાગે, વનવાસ ભોગવવો પડ્યો રામચંદ્રજીને, સીતાજીને, કૃષ્ણનો જન્મ જેલમાં થયો. તો ભગવાન બહુ ક્લિયરલી કે છે, નમામ કર્મણી લિંપંતી, મને કોઈ કર્મ પ્રભાવિત કરતા નથી. નમે કર્મ ફલે સ્પૃહા. અચ્છા, મને કોઈ કર્મ ફળની આશાય નથી, આકાંક્ષાય નથી. ઇતિમામ યો બીજાનાથી. જો ભગવદ ગીતા વાંચે અને એ આ રીતના જાણી જાય કે ભગવાનને કોઈ કર્મ બંધન થતું નથી, તો કર્મ ભિન્ન સંબંધ છે. જે આ જાણી લે ને એને પોતાને કર્મ બંધન થતું નથી, કારણ કે જે આ જાણી લે ને ભગવાનના ભક્ત બની જાય છે. ભગવાનના ભક્ત બની જાય
તો 4 પ્રકારના કર્મ છે, તમને બધાને ખબર છે. આપણે આવતીકાલે ચર્ચા કરીશું એના વિશે થોડા ડિટેલમાં. એમાં સકામ કર્મ છે, નિષ્કામ કર્મ છે, વિકર્મ છે અને અકર્મ છે. પણ ભગવદ્ ગીતા વાંચો લો તો તમે અકર્મ કરવા માંડો છો, અને જ્યારે તમે અકર્મ કરો છો તો કર્મ ભિન્ન સંબધ્યતે, તો કોઈ પણ કર્મનું બંધન થતું નથી. બાકી ગમે એટલા દાન કરી લો, ગમે એટલી માનવ સેવા કરી લો, ગમે એટલા કર્મ પૂજા વાળું કરી લો, કર્મનું બંધન થાય છે, થાય છે, ભોગવવું જ રહ્યું, ભોગવવું જ રહ્યું. બરાબર. સારા કર્મનું ફળ પણ ભોગવવું પડશે અને નીચલી યોનિમાં જ અલ્ટિમેટલી જવું પડશે. તો યોગ્ય અવસર છે, કૃષ્ણ ભાવનામૃતમાં આવો, ભગવદ્ ગીતા વાંચો, સમજો. બરાબર. આ સાથે આપણે આજનું સેશન અહીં પૂરું કરી દઈએ. 15મો શ્લોક પણ આપણે આવતીકાલે લેશું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો. તમારો બધાનો આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ એવરીવન. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આમાં બંધ ક્યાંથી થઈ છે? લોકો લાઈવ ચાલુ છે કે બંધ છે? ચાલુ છે બરોબર. સ્ટોપ સ્ક્રીન શેર. ઓકે.